Definitely. ચલો બધા તમારા મોઢા બતાવો મને, હું બધાનો ફેસ જોઉં, બધા બહુ વખતે ભેગા થઈએ છીએ. કેમેરા ચાલુ કરો તો મને બધાને જોઈને આનંદ થાય. પછી મને તો તમારે 2 કલાક જોવાની જ છે. ઓમ શાંતિ મેડમ. ઓમ શાંતિ. ચલો 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 બધા કે તમારા કેમેરા જે લોકોના ચાલુ કરી શકે એમ હોય ચાલુ કરો તો હું બધાને જોઉં. જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આજે તો કેટલાક લોકો તો ખાલી ફક્ત શું કહેવાય કે એમનું ફીડબેક આપવા માટે જ આવવાના હતા ક્લાસમાં. કલર થેરાપીના એટલા સારા ફીડબેક છે કે રિઝલ્ટ તો પછી ફીડબેક તો આપવું જ પડે ને મેમ. હા તમે કરો. તેમાં સારું ને. હા જય શ્રી કૃષ્ણ બેન. ફીડબેક. જય શ્રી કૃષ્ણ. ફીડબેક નો એટલે આપણે આગ્રહ રાખીએ છીએ કે જેથી મેમ મને ફીડબેક કેવું છે? હા એક જ મિનિટ હું પહેલા આ વાત કરી લઉં કે આપણે ફીડબેક આપવાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે એક તો સૌથી પહેલું તો આપણે જેટલા પણ લોકો નવા છે એ લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ કેવી રીતે કામ કરે છે, તે કેટલી હદે કામ કરે છે. બીજું કે એમને કંઈ પણ એજ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય કે તમે જે ફીડબેક આપ્યો હોય તો એનું સોલ્યુશન પણ એમને એ વખતે જ મળી જાય કે ના આ કરવાથી આ વસ્તુ કામ કરે છે. બરોબર. અને ત્રીજું કે તમારું અહીંયા આગળ પબ્લિકમાં બોલવાનું તમને શું કહેવાય કોન્ફિડન્સ આવે. કોન્ફિડન્સ આવે. બરોબર કે નહીં? કારણ કે ઘણા બધા લોકો તમે જોશો દર વખતે ક્લાસમાં એમને બી રૂટીન રેગ્યુલર ક્લાસમાં 50+ સ્ટુડન્ટ હોય છે, પણ જે બોલવા વાળા હોય છે 4-5 જણ હોય એ જ હોય છે. કારણ કે ઘણા બધાને બોલવું હોય છે પણ સંકોચ થતો હોય છે. એટલે સાચી વાત છે મેમ. ચલો હવે જે લોકોને આપણે ફીડબેક નો આપણે લઈએ છીએ હમણાં 5 મિનિટ રહીને, કારણ કે બીજા બધા જોડાય એટલે બધાને પણ ખ્યાલ આવે. બરોબર. એટલે ફીડબેક નો આપણે લઈએ છીએ પણ એ પહેલા એક જનરલ વસ્તુ કહી દઉં. આપણે જે રૂટીનમાં દર વખતે કહીએ છીએ કે અત્યારે જે આપણે આ ફ્રી સેશન રાખ્યું છે એમાં આપણે અત્યારે જે કલર ન્યુમરોલોજી જે લોકો ગ્રુપમાં છે એ લોકોને તો ખબર જ છે કે લોકો કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને કયા કયા પ્રકારના રિપ્લાય આપીએ છીએ. બરોબર. પણ ઘણા બધા નવા છે એ લોકોને ખબર નથી કે આ વસ્તુ કેવી રીતે કામ કરે છે, તો એ વસ્તુ વિશે આપણે જાણવાનું છે. બીજું કે નંબર્સ કેવી રીતે કામ કરે છે, આની સાથે કયા રીતે કલર રિલેટ થાય છે એ પણ આપણે જાણીશું. પણ હંમેશા તમારી કંઈ પણ ક્વેરીઝ હોય, કંઈ પણ તમે જ્યારે પૂછો છો ગ્રુપમાં કે અહીંયા પણ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખ્યું છે એટલે અહીંયા પણ પૂછીશું. પણ જ્યારે પણ તમે પૂછો ને ત્યારે પૂરી વિગત આપો. હા, દાખલા તરીકે તમારે કોઈ તમારી પર્સનલ મેટર જાહેર ના કરવી હોય તો તમે કોઈ બીજી થર્ડ પાર્ટી વિશે વાત કરી શકો છો. જેમ કે એક ભાઈને આ તકલીફ છે અથવા તો એક બેનને સગાઈ નથી થતી અથવા તો એને આ ઇસ્યુ છે, ઘરમાં બનતું નથી. તો એ રીતે તમારે એવું જરૂરી નથી કે તમે મને જ આ વસ્તુ થાય છે કે અમારા ઘરમાં આવું થાય છે એવું કહેવાની જરૂર નથી. તમે થર્ડ પાર્ટીની રીતે પણ તમે પૂછી શકો છો, પણ માહિતી પૂરી આપો. હવે એક વ્યક્તિએ એવું પૂછ્યું હતું ગ્રુપમાં કે મારે છોકરાને છૂટાછેડા માટે કહો. હવે છૂટાછેડા માટે એટલે છૂટાછેડા કરવા છે કે સમાધાન કરવું છે. હસબન્ડ વાઈફ ને કદાચ એવું હોય કે છૂટાછેડા હસબન્ડ વાઈફ માંગતા હોય પણ ઘરના લોકો ઈચ્છતા હોય કે લોકો સમાધાન કરી લે તો સારું. તો એટલે એ રીતે કોઈ પણ રોગ છે તો એની પૂરી વિગતો આપો. જેમ કે હમણાં જ એક જણા ગ્રુપમાં લખ્યું છે કે સ્કિનમાં પ્રોબ્લેમ છે, તો હવે એને સ્કિનમાં પ્રોબ્લેમ છે તો કેવી રીતે શરૂ થયો, આજે કેટલા વર્ષથી તકલીફ છે, પહેલા કેવી રીતનું થયું કે એક જગ્યાએ હાથમાં કે પગમાં શરૂ થયું, ધીરે ધીરે આખા શરીરમાં શરૂ થયું, અત્યારે એને હાલમાં કઈ આયુર્વેદિક, હોમિયોપેથી કે એલોપેથી દવા ચાલી રહી છે, એ બધું તમે વિગતે જણાવો. ત્રીજી એક વસ્તુમાં એવું છે ને કે કેટલાક લોકો ફક્ત રિપોર્ટ મોકલી દે છે અને રિપોર્ટ મોકલીને એવું કે છે કે આમાં શું કરવાનું છે. તો
તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, કોઈ પણ રિપોર્ટ હું આપું છું, બ્લડ ટેસ્ટનો છે, થાઇરોઇડનો છે, સુગરનો છે. હવે રિપોર્ટમાં સુગર 160 લખેલી છે, એટલે તમને એમ લાગે કે આ રિપોર્ટ નોર્મલ છે, પણ એ પેશન્ટને ઓલરેડી 200-300 રહેતી હોય સુગર, એને ઇન્સ્યુલિન લીધું ચાલતું હોય અને પછી ડોક્ટરે એને ટેસ્ટ કરાવવાનો કીધો હોય, તો ઇન્સ્યુલિનને કારણે એની 160 થઈ હોય, તો આપણે એવું ડાયગ્નોસિસ કરી લઈએ કે ના, એને તો સુગર તો નોર્મલ છે. એટલે એ બધી વસ્તુ તમે ખાલી રિપોર્ટ મોકલીને એવું ના પૂછી લો કે આને શું, જેમ કે કમરના, મણકાના ને એ બધાના તમે રિપોર્ટ મોકલો એક્સરે, અને પછી કે આમાં શું કરવાનું, પણ એના કારણે એને શું તકલીફ છે એ કહો, કે ભાઈ પગમાં ખાલી ચડે છે, કે પગમાં દુખાવો થાય છે, બેસી નથી શકતા, ઊભા નથી થઈ શકતા. તો જ્યારે પણ ઉંમર અને સેક્સ, મેલ છે કે ફિમેલ, નામ જણાવવું જરૂરી નથી, ઉંમર છે તો ઉંમર કેટલી છે, કારણ કે 25 વર્ષનાને તકલીફ થઈ હોય તો એનું કારણ જુદું થઈ શકે, 50 વર્ષનાને તકલીફ થઈ હોય તો એનું કારણ જુદું હોઈ શકે, અને 75 વર્ષનાને તકલીફ થઈ હોય તો એનું કારણ જુદું હોઈ શકે. તો ત્રણેયની ટ્રીટમેન્ટ જુદી જુદી થઈ જાય. એટલે જ્યારે તમે પૂરી વિગતો નથી આપતા, જેમ કે ખાલી એમ પૂછો છો કે યુરિક એસિડની શું ટ્રીટમેન્ટ, તો એ તમને 100% ફાયદો નહીં કરે. એટલે જ્યારે તમે અહીંયા પૂછો કે ગ્રુપમાં પૂછો, જ્યારે પણ પૂછો ત્યારે પૂરી માહિતી આપો. મેલ છે, ફિમેલ છે, તકલીફ છે તો કેટલા વખતથી છે, આ સિવાય બીજી કોઈ તકલીફ છે, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, એવી કોઈ દવા ચાલે છે કે કેમ, તો એ બધું વિગતે આપો તો આપણે પૂરું એનો સરખો પ્રોટોકોલ બનાવી શકીએ અને પૂરી સરખી 100% ટ્રીટમેન્ટ કરી શકીએ. બરોબર. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે જ્યારે પણ ગ્રુપમાં કે એમાં જ્યારે પણ પૂછીએ છીએ ત્યારે. તો આ રીતે તમે અત્યારે બી તમારી જે પણ કઈ ક્વેરીઝ હોય ને એ તમે અત્યારે હાલમાં નોટમાં કે એમાં લખી રાખો. પછી હું જ્યારે પૂછું ત્યારે તમે આ રીતે વ્યવસ્થિત મને જવાબ આપો. પૂછો કે ભાઈ આ તકલીફ છે ને આટલા વખતથી છે, આટલું કર્યું છે. હવે જેમ કે એક જણે પૂછ્યું હતું ગ્રુપમાં કે કોઈ પેશન્ટને ટ્રીટમેન્ટ આપી છે ઢીંચણના દુખાવાની. હવે આપણે જે ગ્રુપમાં જનરલી ઢીંચણના દુખાવાની ટ્રીટમેન્ટ શેર કરતા હોઈએ છીએ કે મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ પર મેથીની પટ્ટી લગાડો, અથવા તો ડાયરેક્ટ ઘૂંટણ પર પેલું -46 + 42 લખો. એક જ મિનિટ. અને હા, એક આ બીજી વસ્તુ, કેટલાક લોકો સીધો ફોન કરે છે, કઈ બી ક્વેરીઝ હોય કે કઈ પણ એના માટે. તો પ્લીઝ મહેરબાની કરીને આવી રીતે આપણે મારા ક્યાં ક્લાસ ચાલુ હોય અથવા તો કોઈ જગ્યાએ હોઈએ, બરોબર, તો બેટર છે કે પહેલા વોટ્સઅપ કરીને તમે ટાઈમ લઈ લો. તો હું મોટા ભાગે વોટ્સઅપ પર ટાઈમ આપતી હોઉં છું કે આટલાથી આટલાની વચ્ચે હું ફ્રી હોઉં છું. તો તમે એ વખતે નો ડાઉટ તમે ગમે તે એ ટાઈમની વચ્ચે તમે મને કોલ કરી શકો છો. કારણ કે કેટલાક લોકો તો પછી કેવું કરે છે, સીધો આવી રીતે ફોન કરતો ઠીક, વિડીયો કોલ પણ કરી નાખે છે. તો આપણે ક્યાંય પણ બેઠા હોઈએ, ક્યાંય પણ હોય, તો હું ભાગ્યે જ કોઈના વિડીયો કોલ રિસીવ કરતી હોઉં છું. બરોબર. એટલે ક્યાંય બી તમારી ક્વેરીઝ હોય, તમારે પર્સનલ ફોન કરીને મને પૂછવું હોય તો તમે મહેરબાની કરીને છે ને પહેલા વોટ્સઅપ કરીને મારી પાસેથી ટાઈમ લઈ લો. અને બીજું, કેટલાક લોકો પર્સનલમાં ક્વેશ્ચન્સ પૂછે છે અને પર્સનલમાં ક્વેશ્ચન પૂછે છે, રિપ્લાય ના મળે ત્યાં સુધી પ્લીઝ રિપ્લાય. હા, ઇમરજન્સી હોય, કોઈને ડાયરિયા વોમિટિંગ થઈ ગયા છે અથવા તો કોઈ એકદમ પ્રેશર શૂટઅપ થઈ ગયું છે, તો એવા લોકોને હું તરત જ રિપ્લાય આપું છું. પરંતુ હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, તો હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે ઇમરજન્સી નથી. એ તમને હું રાતે જ્યારે ફ્રી પડું ત્યારે જવાબ આપતી જઉં છું. બરોબર. તો આવી અમુક વસ્તુનો તમે ખ્યાલ રાખો, તો જેથી કરીને તમને પણ અનુકૂળતા રહે ને મને પણ અનુકૂળતા રહે, તમને ઇઝીલી પ્રોપર ગાઈડન્સ મળે. તો હવે જે લોકોને ફીડબેક આપવો છે એ લોકો પોતાનું હેન્ડ રેઝ કરે વારાફરતી વારા, અને પછી હું એ લોકોને અનમ્યુટ કરીશ અને એ પ્રમાણે આપણે પછી બધાના ફીડબેક પહેલા સાંભળી લઈએ, કે જેથી કરીને પછી વચ્ચે આપણે, હું એકવાર મારું સેશન ચાલુ થાય તો આપણે ડિસ્ટર્બન્સ ના થાય. બરોબર. તો જે લોકોને ફીડબેક આપવા છે એ લોકો તમારો હેન્ડ રેઝ કરો. અને ખાસ કરીને અત્યારે આપણું આ સેશન કલર અને નંબર થેરાપી રિલેટેડ છે, તો એના રિલેટેડ ફીડબેક આપો કે તમે નંબર કરવાથી તમને શું ફાયદો થયો છે, કે કલર કરવાથી શું ફાયદો થયો છે.
તો તમને વધારે સારું રહેશે. અને તમને જે તકલીફ હતી ને એના માટે તમે કયો કલર કે કયો નંબર કર્યો છે એ જણાવજો, કે જેથી કરીને બીજાને કંઈ એવી વસ્તુ હોય તો એ લોકો તમે લખી શકો છો નોટ પેન લઈને કે મને આ તકલીફ છે તો એના માટે હું આ વસ્તુ કરી શકું, તો પછી એકના એક ક્વેશ્ચન રિપીટ થાય નહીં. બરોબર. તો સૌથી પહેલા આપણે મમતાબેન તમે અનમ્યુટ કરીને બોલશો. નમસ્તે મેમ, મેં તમારો આની પહેલા જે ક્લાસ હતો એ કરેલો, તો એ વખતે મેં તમને પૂછેલું કે મારા હસબન્ડ ને બદલી કરાવી છે તો કયો નંબર ને શું કરવું. તો એ જયારે વાત કરવા જવાના હતા ત્યારે મેં કીધું તું ડાર્ક બ્લુ કલર માં 2 નંબર લખવાનો અને પોકેટમાં મૂકવાનો અને પર્સમાં. એ બદલી માટે વાત કરવા ગયા હતા ને અત્યારે એમની આણંદ થી ગાંધીનગર ટ્રાન્સફર થઈ ગયું. થેન્ક યુ મેમ. વાહ વાહ, સરસ સરસ. 15 દિવસ જ થયા છે. એમ ને, સરસ. થેન્ક યુ મેમ. હા, વેલકમ. ચલો મીનાબેન અનમ્યુટ કરો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હું મીના પંચાલ છું, મુલુંડ મુંબઈથી બોલું છું. મારા હસબન્ડને 15-20 દિવસ પહેલા હાથપીસ ખભા ઉપર થઈ હતા, તો મેં તમને ટ્રીટમેન્ટ પૂછી હતી, તમે મને ટ્રીટમેન્ટ બતાવી હતી, એ પ્રમાણે મેં એમને ટ્રીટમેન્ટ કરી હતી. જ્યાં આગળ હર્પીસ થયું છે એના આજુબાજુ બ્લેક કલરથી કર્યો તો, બ્લેક કલરથી સર્કલ કરી દીધું, અને રિંગ ફિંગર, રાઈટ હેન્ડની રિંગ ફિંગરમાં મિડલ જોઈન્ટ પર વોયલેટ કલરથી એમને, અને લીવરના ઉપર ગ્રીન કલર કર્યો હતો. એનાથી એમને ઘણો ફરક પડ્યો છે. એમને પેઇન પણ નહોતું, ઈચિંગ પણ નહોતું, અને એમને સ્પ્રેડ પણ નહોતું થયું. થેન્ક યુ મેમ ફોર ધીસ. હા, વેલકમ વેલકમ. થેન્ક યુ. ભાવનાબેન. હા મેમ, નમસ્તે મેમ. નમસ્તે. મેં ઘણા બધાને, હું બધાને ટ્રીટમેન્ટ આપું છું, ઘણા બધાને કલર થેરાપીની ટ્રીટમેન્ટ આપી છે, બધાને સારું થયું છે. એસિડિટી માટે, કોન્સ્ટિપેશન માટે ઘણા બધાને ટ્રીટમેન્ટ આપી છે. એમાં બહુ જ સારો રિઝલ્ટ છે, ખૂબ સરસ રિઝલ્ટ છે. થેન્ક યુ મેમ. વેલકમ. નંબર થેરાપીનું કરેલું છે? હા, નંબર થેરાપીનું બી કરેલું છે મેમ. મેં બહુ પહેલા કરેલું છે, એનો બી સરસ રિઝલ્ટ છે. સરસ સરસ. થેન્ક યુ. વેલકમ. અનુરાધાબેન. અનમ્યુટ કરો. જય શ્રી અને કૃષ્ણ મોબ મેમ. ચાલુ કરો શક્ય હોય તો કેમેરા. જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ. મેમ 7 કલર ઇન રેડ ગોલ હા. અચીવ માટે બહુ સારું રિઝલ્ટ મળેલું છે, અને જર્ની માટે 2 નંબર કલર થેરેપીમાં એ બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે. સરસ. આપણે જર્ની માટે એટલે કઈ રીતે તમે કર્યું હતું એ મને આ બધાને કહેશો? નંબર 2 બ્લુ કલરમાં, અને પેપર પર લખીને પોકેટમાં મૂકી ડાર્ક દેવાનું. બ્લુ કલર. હા, ડાર્ક બ્લુ કલર પેપર પર લખી દેવાનું, મોટા પેપર પર, ને નાના પેપર પર મેં તો ફોલ્ડ કરીને મૂકી દીધેલો હતો. અને એક ઇમ્યુનિટી માટે તમે પર્પલ કલર કીધેલો તો એની બોડી પાર્ટ, એમાં પણ સિનિયર સિટીઝન ને આપેલો છે. રિઝલ્ટ સારું છે, થોડું સ્લો છે પણ સારું છે. કારણ કે બોડી અંદરથી એનો રિપેર થતા માટે એનો ટાઈમ આપવો પડે ને. જેમ સિનિયર સિટીઝન હોય એ લોકોની એનર્જી વધારે ઇમ્બેલેન્સ હોય, એટલે એ લોકોને જે કોઈ પણ, આપણે ડોક્ટર પણ નથી કહેતા કે એ લોકોને પડે વાગે કે કઈ સર્જરી કરાવી હોય તો એમને હિલિંગ થતા વાર લાગશે એમ. એટલે સરસ. ટીનાબેન. હેલો, જય શ્રી કૃષ્ણ મેમ. મેં આપને પૂછ્યું, મેં તમારો કલર થેરેપીનો અને નંબર થેરેપીનો બંને મેં કોર્સ કરેલા છે, અને નંબર થેરેપી ને કલર થેરેપી બંને આજે મેં ઘણા બધાને
આ ટ્રીટમેન્ટ કહી છે એમાં તો એટલા સરસ રિઝલ્ટ મળ્યા છે બધાને. જેમ કે અત્યારે એક બેબી છે, મીન્સ એક લેડી છે, એ પ્રેગ્નન્ટ છે, તો એને એટલા બધા સ્ટ્રેસ ને બધું રહેતું હતું. તો આપે 4 નંબર જે કહો તો ગ્રીન કલરમાં કરવાનો, તો એને એક સાથે મેં એને આપણે અહીંયા મિડલ ફિંગરના નેલની નીચે ગ્રીન કલર કર્યો હતો, અરે પિંક કલર કર્યો હતો કે એનું માઇન્ડ કામ રહે. તો એ કર્યું તો એને એટલું બધું સરસ છે. એની મધર જે હતા એને શું કે પડી ગયા હતા, તો એમાં નીમાં એમને બહુ જ દુખાવો ને હતો. તો બંને મિડલ ફિંગર પર રેડ કલર અને આજુબાજુ ગ્રીન કલર કર્યો. તો એનાથી અને બીજું એમને ઇન્સ્ટન્ટ જે આપણે જે પેઇન કિલર કહીએ છીએ બ્લેક કલરમાં 0 લખવાનો, એ એમને કર્યો. તો એમણે તો તરત જ સાંજે મને ફીડબેક આપ્યું કે ઇન્સ્ટન્ટ કે મને તો કે કલ્પના જ નથી કે આટલું સરસ કે નંબર થેરેપી કામ કરે. એટલે મેં કહું મેં તમને પેઇન કિલર આપી હતી અને હવે તમે આ ટ્રીટમેન્ટ કરો મેં કહું કલરની, તો શી ઇઝ સો હેપી એમ કે એમાં, અને બહુ જ ખુશ છે એમ. પ્લસ જે આપણે નોર્મલ જે આપણે મેમ જે કરીએ છીએ કે મારા તુલસી હતા તો એ સુકાઈ ગયા હતા હમણાં બહુ જ જે તડકો, એના પર 9 નંબર જે કુંડા પર લખી દીધો. અત્યારે હું તમને બતાવું એટલા ફાઇન થઈ ગયા છે મારા તુલસીજી. એમાં તો બહુ જ સરસ રિઝલ્ટ છે. બહુ જ એમ કે એટલું સરસ એમ કે છે. અને પ્લસ હું આજે જેમ કે હમણાં ગરમી છે તો આ ગ્રીન કલર જે આપણે કરીએ છીએ બંને ઇન્ડેક્સ ફિંગર નીચે કર્યો છે, અને માઇન્ડ કરવાથી શું કે આજે રિંગ કરવાથી પિંક કલર કરવાથી એટલું માઇન્ડ શાંત રહે છે કે જે આમ પહેલા કેવું હતું કે આપણે આમ બેઠા હોઈએ ને જે વિચારો આવ્યા કરે ને વિધાઉટ કોઈ રીઝન બી, એ નથી આવતા મેમ. સો થેન્ક યુ સો મચ. હા, વેલકમ. થેન્ક યુ ફોર ફીડબેક. હવે હિનાબેન અનમ્યુટ કરો, પછી અર્ચનાબેન નો વારો. नमस्ते मैम। एक मिनट मैं ही एक मिनट, हाँ धीरे धीरे बोलना. हाँ मैम। सो मैम मेरे को थोड़ा टाइम पहले यूरिन में बार बार जाना पड़ रहा था, बहुत बार ऐसे तकलीफ हो रही थी, कुछ काम करूं और यूरिन के लिए फिर मुझे जाना पड़े, तो फिर मैंने यूट्रस एरिया पर येलो कलर लगाया, मुझे इंस्टेंट फायदा हो गया। और मैम किसी को एनएस पार्ट किसी का बाहर आ गया था, तो आपसे मैंने पूछा था, तो लेफ्ट हैंड थंब के फर्स्ट जॉइंट पर मैंने उनको रेड एंड येलो कलर की रिंग की थी, उनको भी बहुत ही फायदा हो गया। बहुत अच्छा रिजल्ट है मैम कलर थेरेपी में। थैंक यू। वो आयुर्वेदिक एक्यूप्रेशर से अनुसार एनएस का पॉइंट है, तो जी। वो होल्डिंग के लिए येलो कलर और डायरेक्शन के लिए रेड कलर, उसकी हाँ वजह मैम, से वो अपने आप अपने स्थान पर चला जाता है। सही हो गया, मतलब 80% रिजल्ट तो हम मेरे को 1 घंटे में हो गया उनको। वाह बढ़िया। थैंक यू मैम सो मच। મમતાબેન તમારે હજી ફરી કશું કહેવું છે? તમે હાથ રેઝ કરેલો છે. મેમ એ તો પહેલાનો જ છે. હા તો લોઅર કરી દો, વાંધો નહીં, કઈ નહીં વાંધો. અર્ચનાબેન અનમ્યુટ કરીને બોલો ને. જય શ્રી કૃષ્ણ મેમ. ઉભા રહો, મારે એક જ મિનિટ તમે સ્પોટલાઇટ કરો, બોલો. ઓકે. મારા દીદી અને જીજાજી સાવરકુંડલાથી આવ્યા છે સંતરામ મંદિરમાં કેટરેક્ટનું ઓપરેશન કરવા માટે. એમને પથ્થરીઓ મોતીઓ છે આંખમાં. તો જ્યારે ચેકઅપ માટે ગયા તો એકદમ ડાયાબિટીસ હાઈ આવ્યું. પછી હું એ વખતે ત્યાં જ હતી આણંદ એમની સાથે, તો મેં તરત જ એમને પેલું લીમડાનું પાન, પછી ઇન્ડેક્સ ફિંગરમાં આપણે સ્કાય બ્લુ કલર ફર્સ્ટ જોઈન્ટ પર સ્કાય બ્લુ અને બ્લેક કલર, પછી જમણા પગમાં આપણે અંગૂઠાની સાઈડ જે યલો કલર કરાવી છે એ, અને કારેલા જીમીથી આમ વલોણી કરવાનું મેં એમને કીધું. એમણે કર્યું મેડમ. એમનું ડાયાબિટીસ એટલું કંટ્રોલમાં આવી ગયું, અત્યારે એમને એક આંખમાં ઓપરેશન થઈ પણ ગયું, બધું નોર્મલ છે, અને બીજી આંખમાં ઓપરેશનની ડેટ મંડે આપી પણ દીધી છે. એ રેગ્યુલર કરતા જ છે, કેમ કે એટલા બધા ટેન્શનમાં આવી ગયા કે હવે ડાયાબિટીસ એવું ઇશ્યુ છે કે આગળ કશું થઈ જ ના શકે. એટલે એ બહુ જ ખુશ છે એનાથી. પણ મેડમ મને ખાલી એક નંબર થેરાપીનું મારા માટે રિઝલ્ટ ખાલી નથી આવતું. હવે હું તમને નંબર ચેન્જ કરી જોજો.
હમણાં આપણે ક્વેશ્ચન તમારે જે પ્રોબ્લેમ છે કહેજો. તો આપણે એવું બને કે જી એક નંબર જેને ઇફેક્ટ ના થતું હોય તો આપણે એનો ના કલર ચેન્જ કરી શકીએ. નંબર ભલે આપણે બર્થ નો રાખીએ. શ્યોર શ્યોર, મને ચાન્સ આપજો મેમ એ ક્વેશ્ચન કરવા માટે. બાકી હા આનું રિઝલ્ટ તો બહુ સરસ છે, અને મેં આપણી પહેલા પણ સેશન થયું હતું એમાં પણ કીધું હતું, મહાકુંભ વખતે મેં ડાર્ક બ્લુ કલરની ચીટ બનાવીને બધાના પોકેટમાં મુકાઈ દીધી હતી. બધા હા એમ ખેમ જઈને આવી ગયા, ને જાણે આપણે બી જઈને આવ્યા હોય એવા આશીર્વાદ હા બધાએ આપ્યા. હા 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 અને આપણા ગ્રુપમાંથી પણ મને એક જણે પર્સનલમાં મેસેજ કર્યો હતો કે તમે શું કીધું હતું એ વખતે, શી મે બી ફરગોટ. તો મેં એમને ફોટો હા પાડીને જ મોકલી દીધો હતો, અને આને કીધું હતું સ્ટાર કરીને રાખો. બહુ સરસ રિઝલ્ટ આવે છે મેમ એનું. થેન્ક યુ સો મચ. હા ચાલુ રાખો. ચલો હવે નેક્સ્ટ આપણે ફાલ્ગુની બેન ને લઈશું. ફાલ્ગુની બેન અનમ્યુટ કરો. અને શક્ય હોય તો કેમેરો ચાલુ કરો. ફાલ્ગુની બેન. ઘણું બધું હું પણ તમારી પાસેથી ઘણું બધું શીખી છું, અને કન્ટિન્યુ તમે જે કઈ બી એ આપતા હો છો એ બધી જ થેરેપી આવી રીતે નોટબુકમાં લખીને બધાને ફોરવર્ડ કરતી હોઉં છું. હવે એક લેડી છે, એમનો મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો, એમાંથી આપણામાંથી જ કોઈક દીદીએ મને પર્સનલમાં મેસેજ આપ્યો હતો. હા અવાજ કર્કશ થઈ ગયો છે અને ગાતા ગાતા તરડાઈ જાય છે, બંધ થઈ જાય છે. હા એમને પેલો તમે કીધું તો આવી રીતે મેં એમને હજુ આવું કરીને બતાવું છું તમને, કે આવો મેં એમને રેડ કલર હા કરવાનો કહ્યો હતો. હા અને અહીં તમે એક પોઈન્ટ બતાવ્યો હતો, ટચની H5 હા આંગળીને. હા, હા તો અત્યારે કરે છે પણ હજુ એમને કોઈ એવું રિઝલ્ટ મળ્યું નથી, એટલે એ નર્વસ થઈ ગયા છે. એના માટે મેં એમને અહીં પિંક કલર કરાવું છું, તો એમાં એમને હા કોન્ફિડન્સ આવ્યો, પણ હજુ હા અવાજમાં એમને ફેર નથી પડ્યો. હા તો તમે એનું ત્યાં ગ્રેડ ને બદલે ગ્રીન કલર કરાવો. ગ્રીન કલર અહીંયા રેડ આગળ ને બદલે. ગ્રીન કરાવું. હા હમ ઓકે. હમ અવાજ બી મેડમ છે ને એમનો બહુ જ કર્કશ, આમ પણ બોલે ને તો પણ આપણને ખબર પડે હા હા કે આ ના પણ ત્યાં બેન બોલે. ખાલી અંગૂઠામાં ગ્રીન કલર અને કાળામાં તો રેડ કલર જ કન્ટિન્યુ કરજો. અચ્છા, અહીંયા આગળ કાણામાં રેડ કલર કરવાનો છે ખરો? હા ઓકે. થેન્ક યુ મેડમ, ઓકે થેન્ક યુ વેરી હા મચ. વેલકમ. નૈના બેન. હલો મેમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મેમ, મને તો એટલું બધું સરસ રિઝલ્ટ મળે છે ને, નંબરમાં મળે છે અને કલરમાંય પણ, જેટલા હું કરું છું. અને અત્યારે 2 દિવસથી જ મને પગમાં ગોઠણ ઉપર એટલો બધો સોજો રહેતો હતો ને, તો મેં ઓલું 46 છે ને, -46 હા પ્લસ દસ 42 પોટેટો. એવી રીતે મેં હમ એક જ દિવસ લખ્યું, અને સવારે લખ્યું ને સાંજે તો એટલો બધો સોજો બેસી ગયો ને મને, અને દુખાવો સરસ. પણ બેસી ગયો. અને 7 નંબર છે ને ગોલ માટેનો, એ તો એટલો બધો બેનિફિટ છે ને. મારી બેબીને ઓસ્ટ્રેલિયાના એમાં વિઝા આવી ગયા, અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી પણ ગઈ. વાહ વાહ. થેન્ક યુ મેમ. વેલકમ. હવે આવું જ કંઈક દીપ્તિબેન કહેશે આપણને. દીપ્તિબેન અનમ્યુટ કરો. હેલો મેમ, કેમ છો? બસ બસ મજા. હવે મારી બેબીના છે ને અમેરિકા માટેના વિઝા લેવા જવાનું હતું. તો મને મેમે 7 કલર રેડ કલર થી લખવાનો કીધો હતો, કે એના બોડી પાર્ટ ઉપર, અથવા તો એ પેલા કાગળ ઉપર તમે લગાવી લેજો એના રૂમમાં. તો મેં કાગળ ઉપર 7 કલર રેડ કલર થી લગાવી દીધો, પણ બોડી પાર્ટ ઉપર એને 2 જ દિવસ લગાવ્યો. પછી કે મેં કીધું તું લગાવી લેજે, પણ હવે બાય ચાન્સ ભૂલી જતી હતી, તો કોક વાર હું લગાવી દેતી હતી. અને આજે સવારમાં જવાનું હતું તેને વિઝા માટે, તો ત્યારે બી હું ભૂલી જ ગઈ, પણ ભીત ઉપર લગાવેલો હતો. તો હમણાં તો એને અત્યારે આજે જ હમણાં કોલ આવ્યો કે એને વિઝા મળી ગયા છે. અઠવાડિયા પહેલા એના કોઈ ફ્રેન્ડ ને જવાનું હતું, એના ફ્રેન્ડ ગયો હતો, તો એને એના વિઝા રિજેક્ટ થયા હતા, પણ આપણે 7 નંબર લખ્યો તો તેના થઈ ગયા વિઝા. થેન્ક યુ મેમ. વેલકમ. થેન્ક યુ થેરાપી. થેન્ક યુ થેરાપી. હા
શિલ્પાબેન ખેતાની, વિડીયો ચાલુ કરો. એ છે નેટનો થોડો પ્રોબ્લેમ આવે છે, વિડીયો નથી ચાલુ થતો. હા તો વાંધો નહીં. મને છે ને બેન નમસ્તે, મેં તમને એકચ્યુઅલી પર્સનલમાં પૂછ્યું મારા જમણા પગના અંગૂઠામાં નખની આજુબાજુની સ્કિન અને અંદર બહુ જ દુખાવો થાય છે. તો તમે મને પહેલાં મને બ્લેક કલર કીધો હતો અને પછી હમણાં રેડ કલર કરવાનું કીધું, પણ દુખાવો મળતો જ નથી, વધારે પડતું જ દુખે છે, ઘણી વાર રાત તો અતિશય દુખે છે. તો શું આપણે કરવું? છે ને અત્યારે છે ને ફીડબેક નું સેશન રાખ્યું છે, ઓકે ક્વેરીઝ નું ઓકે પછી રાખીએ. હા શ્યોર શ્યોર. અત્યારે જે થેન્ક યુ લોકોને પોતાના થેન્ક યુ થેન્ક યુ. હા પછી હું તમને કહું છું. મમતાબેન શું કામ છે, બોલો મમતાબેન. હા, મેમ આપણે ક્લાસ ચાલતા હતા ત્યારે મેં પૂછ્યું હતું ને, એક જણ પ્રેગ્નન્સી હતી, એના બાળકનું વજન નતું વધતું, તો આપણે હા યુરેટસ ઉપર વ્હાઈટ કલર કર્યો હતો ને, તો એનું બાળક 3.5 કિલોનું આવ્યું. વાહ સરસ. પછી બીજું એક મેં કીધું તું, મારી ફ્રેન્ડ છે અને પાર્લરમાં એને સામે પેલા બેન એ થાય, આપણે ગોળ બ્લેક કલર થી જીરો કરાયેલો ને, હવે એ બહુ હા એવી મગજમારી પણ નથી કરતા અને ચંપલ પણ નથી ગણતા કે કેટલા આયા કેટલા ગયા, અને એનો ધંધો પણ બહુ જ ફાઇન ચાલે છે. બહુ સરસ. અને એને મેં પાર્લરમાં સ્કાય બ્લુ કલર થી 3B પણ લખાઈ દીધો છે કે હા તારો બિઝનેસ. એને આ વખતે મેમ લગન સિઝનમાં એટલો બધો ઓર્ડર, તો એને નવું વોશિંગ મશીન લીધું, નવું મોટું ફ્રીજ લીધું અને બીજા પૈસા સેવિંગ કરીને મારા ત્યાં મૂકી ગયા. સરસ સરસ. એટલું એને કેટલો સરસ આનંદ થાય રિઝલ્ટ. કોઈકને આપણે કામ લાગીએ તો. હા, એ મને બહુ આનંદ થયો કે ભાઈ ચલો હું શીખી તો કોકને કામ લાગ્યું એમ. બરોબર છે જ. અને થેન્ક યુ તમને કે તમે પણ અમને એટલું સરસ રીતે મેમ સમજાવો છો ને કે અમને સરળ રીતે ખબર પડી જાય છે. પ્લસ તમે અમે કઈ પણ ક્વેશ્ચન પૂછો છીએ ને, તરત એનો તમે ભલે રાત્રે તો રાત્રે આન્સર આપો છો, એમાંથી અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને, બહુ જ અસર થાય છે મેમ. અને હું યોગા કરું છું ને, તો મેમ યોગામાં છોકરાઓને બી પણ અમુક છોકરાને વાયોલેટ કલર થી 1 લખું છું, અમુકને એ રીતે લખું કે તમે મને બધું લખાયું છે એ રીતે. છોકરાઓમાં સ્થિરતા આવી ગઈ છે. હા થેન્ક યુ મેમ. વેલકમ. ચલો હવે એક આપણે પારુલબેન, પારુલ શ્રીમાળી. હા હા, વિડિયો ઓન બોલો. નહીં થયો. હા હલો, વાંધો નહીં, બોલો વિડિયો. હલો, બોલો. સંભળાય છે મેડમ મારો અવાજ? હા સંભળાય છે, સંભળાય છે. હા, વિડિયો ઓન નથી થતો. હલો. હા એક જ મિનિટ, હવે કરી જુઓ તો. હા હા, એટલે હું અહીંયા હું ફર્સ્ટ ટાઈમ છું અત્યારે આ કર્યું, એમાં ફર્સ્ટ ટાઈમ છું. એટલે મારી એક ફ્રેન્ડ છે, એમને કીધું કે આ સારું છે, તો મેં કીધું શીખી લઉં કેવું છે સારું એમ. એટલે હજુ તો મને કોઈ એક્સપિરિયન્સ નથી આ વાતનો, ખાલી એમ કે બધું પેલું રેડ પોઈન્ટ કરવાના, બ્લુ પોઈન્ટ કરવાના, એવું બધું ખબર છે થોડું ઘણું, બાકી કઈ ખબર નથી મને. પણ એના તમારા માટે તો બધું આપણે રાખ્યું છે. એટલા માટે હા, અત્યારે પણ હું બધાનો તમારું ફીડબેક લઉં છું કે હા, જે એટલે નવા છે આ એને ખ્યાલ તમારું આવે. સાંભળીને સરસ લાગ્યું. તમારું સાંભળીને બહુ સરસ લાગ્યું મને, કે કંઈક ફેર પડે છે કંઈક બધાને આવી રીતે. હું બ્રહ્માકુમારીમાં જ છું, હા એટલે મને પગમાં તકલીફ છે થોડી. આ ડાબા પગમાં થોડું શું હા ઘૂંટણમાં તકલીફ થાય છે, ચાલુ ને તો એ છે સોજો ને, આવી જાય છે. એ આપણે હમણાં છે ને જયારે આ ક્લાસ પતશે ને એમાં જ તમારા અડધા સોલ્યુશન બધાના આવી જશે. પછી આપણે રાખીએ છીએ, નહીં તો છેવટે પછી આપણે જે ગ્રુપ છે ગ્રુપમાં તો રિપ્લાય મળશે જ. બરોબર. ઓકે. હા 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 હા. કોમલબેન છે તો અનમ્યુટ કરો. કોમલબેન અનમ્યુટ કરીને હા બોલો. હલો હા હા મેમ, પ્રણામ. પ્રણામ. હા મેમ, તમારે ફીડબેક આપવું હતું. મેં મારી મમ્મી માટે પૂછ્યું હતું તમને, ટાઈમ થયો પણ મારાથી ફીડબેક ગ્રુપમાં લખાયું નહોતું,
પણ અમને લગભગ 1.5-2 મહિના જેવું થયું. એમને ઘણી તકલીફ હતી, આઈસીયુમાં હતા, આપને કદાચ ખ્યાલ હોય. પણ અત્યારે ઘણું સારું છે. અને જે કરવાનું કીધું હતું એમના માટે, પેલું અંગૂઠા પર 0 હતું, એમને બધી તકલીફ હાર્ટની, કિડનીની બધી ઘણી તકલીફ હતી. અત્યારે પોતે જાતે ઘરમાં વોકર લઈને હરે ફરે છે. એટલું સારું છે. ટોટલી બેડ રેસ્ટ હતો એની જગ્યાએ, એટલું બધું એમને અત્યારે ઘણું જ સારું છે. ઘણું એમની સારું કહેવાય આટલી 85 છે. ઉંમરે. હા, 85 છે એમની એજ અત્યારે. અને આઈસીયુમાં લઈ ગયા ને ત્યારે અમને ખુદને એવું હતું કે અમને ખબર નહીં કે આગળ પાછા આવશે કે કેમ, એવું અમને થઈ ગયું હતું. પણ અત્યારે ખૂબ જ સારું છે, ખૂબ જ. સરસ સરસ. મેં ચેટ બોક્સમાં લખ્યું છે લિંક, આપણે જે લોકો ગ્રુપમાં નથી જોડાવું હોય તો લિંક થી જોડાઈ શકે છે. રીટાબેન. નમસ્તે મેડમ. નમસ્તે. હું સુરેન્દ્રનગર છું મેડમ અત્યારે, અને નાના નાના બધા આવા તમારી જેમ ફંક્શન કરી છે અમે, અને બધાને કલર થેરેપી થી તો ખૂબ જ ફાયદો થયો છે. એમાંય અટરસના પોઈન્ટ વાળો, વારંવાર પેશાબ જવાનું થતું હોય, એ યુરિનમાં ઇન્ફેક્શન ખૂબ જ એકદમ સચોટ, એમ કોઈ પણ ગોળી ન લે ને તો પણ તરત મટી જાય છે ઇન્ફેક્શન યુરિનનું કલર વાળું. સરસ, એને બહુ સરસ રિઝલ્ટ છે. હા, એનું બહુ જ સરસ રિઝલ્ટ છે મેડમ. અને હજી મને એક નથી સમજાતું મેડમ કે બર્થડેટ વાળી ક્યારે કરવું અને પેલું 7 નંબર ને એ કેવી રીતે ગણવું એમ. બર્થડેટ પ્રમાણે હું ઘણીવાર જવાબ જોઉં ને, મારે વિચારું કે મેડમ આ જવાબ આપ્યો આવી રીતે આપ્યો છે કે આવી રીતે આપ્યો, તો મારું કેલ્ક્યુલેશન ઘણીવાર નથી બરાબર આવતું મેડમ એમાં. એના માટે છે ને તમે જે 10 એલિમેન્ટ છે ને, 10 એલિમેન્ટ વિશે બરોબર ડીપમાં સમજશો ને, એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે હું એ જ બધાને બતાવવાની છું કે એ એલિમેન્ટ છે કેવી રીતે આપણે કામ કરીશું. બરોબર. હવે જે લોકોને ફીડબેક આપવાનો છે ને એ લોકો જ હેન્ડ રેઝ રાખે, પછી આપણે આગળ ક્લાસ ચાલુ કરવો છે. એટલે હેતલબેન, હેતલ ઠક્કર, અનમ્યુટ કરો. અને જે કઈ ક્વેરીઝ હશે આપણે પાછળ લઈશું ક્લાસ પતે પછી. હેતલબેન અનમ્યુટ કરો આપ. નથી થઈ રહ્યું અનમ્યુટ. કરો તો હવે. બોલો હવે. હા, હેલો ભાર્ગવીબેન. હા, નમસ્કાર. હા, નમસ્કાર. તમારી થેરપી લીધી, એમાં મારે હોર્મોન્સ જે એકદમ ઇનબેલેન્સ હતા, એમાં હું પોતે મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી, ફિઝિકલી મેન્ટલી બધી રીતે. પણ તમે જે હોર્મોન્સની ટ્રીટમેન્ટ કીધી, તો તમે તો મને 3 મહિનાનું કીધું હતું, પણ મેમ મને રિઝલ્ટ એક્ઝેક્ટ 1.5 મહિનાની અંદર જ મળી ગયું. અને મારો મોનોપોઝનો પીરિયડ હતો, એમાં અત્યારે યુઝ્યુઅલી લેડીઝ બધી મેન્ટલી ડિપ્રેસ થઈ જાય છે. મારે પણ સેમ એવું, પણ જે આ તમારી કલર થેરેપી લીધી ને એના પછી મને એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે મારા પીરિયડ પણ રેગ્યુલર આવવા માંડ્યા છે, અને હું 44 યર્સની છું. એટલે થેરાપી તમે રેગ્યુલર, આમાં શું છે સામાન્ય રીતે બોડીમાં હોર્મોન્સ બેલેન્સ થતા 3 મહિના જેવું લાગતું હોય છે. સામાન્ય તમે જોશો કે એલોપેથીમાં જાઓ છો ને ત્યારે બી ડોક્ટર 3 મહિનાનો કોર્સ આપતા હોય છે એ ગણતરીથી. પણ આપણી થેરાપી એનાથી ઝડપી છે. એટલે આપણે આપણને જેટલું વહેલું મળે એટલું રિઝલ્ટ મળી જતું હોય છે. તો પણ આપણો ટાર્ગેટ 3 મહિના સુધીનો રાખ્યો હોય, ઘણા બધાને પહેલા જ મહિનાથી ઇફેક્ટ થવાની ચાલુ થઈ જતી હોય છે. 1.5 મહિને મળી ગયું રિઝલ્ટ, એ તો બહુ સારી વસ્તુ કહેવાય છે. બરોબર. બહુ જ સરસ થઈ ગયું છે મેડમ. અને મને પહેલાના જેટલું આમ બ્લીડિંગ પણ નથી થતું, ઓછું પણ નથી થતું, વધારે પણ નથી થતું. એકદમ મીડિયમ થઈ ગયું છે, કે જેથી મને કોઈ દુખાવો નહીં કે કશું ખબર જ નથી પડતી. મને પીરિયડ્સમાં હું કોઈ જાતનો દુખાવો નહીં, કોઈ તકલીફ નહીં, કશું જ નહીં. એટલે થેન્ક્સ ટુ તમારું કે ખરેખર મને આ થેરપી તમે શીખવાડી, બેલેન્સ કરાવડાયા, અને આજે હું આટલી હેપી છું. નહીં, ખરેખર હું તો એવું જ ઈચ્છું છું કે દરેક વ્યક્તિને થેરાપી વિશે ખબર પણ હોવી જોઈએ, જાણવું જરૂરી છે. એટલીસ્ટ બીજા બધાને કરે કે ના કરે, પોતાને માટે તો આ વસ્તુ અગત્યની છે ને છે જ. અને અત્યારે હું આ પગના સોજા માટે, ની માટે, એ બધું તો મમ્મી પર તો થેરાપી ચાલુ જ છે.
અને એના તે જે સોજા ઉપર જે આપણે લખવાનો હતો 42 ને એ પણ ચાલુ છે. હાથની ઉપર મિડલ ફિંગરમાં જે રેડ કલર ને ગ્રીન કલર છે એ પણ ચાલુ છે. મેથી પટ્ટી ચાલુ છે અને પ્લસ મેગ્નેટ થેરાપી બધું જ એને ચાલુ છે. અને એના સોજામાં તો ઘણું એટલે ઘણી રાહત થઈ ગઈ છે. સોજા તો એકદમ માઇનોર થઈ ગયા છે. ને એના પગ એટલા બધા ફૂલીને દડા જેવા થઈ ગયા હતા ને એ ચાલી નહોતી શકતી. એટલી હવે એ ચાલી તો વાહ, સરસ. ફેર તો છે જ મેમ. થેન્ક યુ. વેલકમ. ચલો હવે આઈફોન દરેક પોતાનું નામ લખતા શીખો. મેડમ લક્ષ્મીબેન. હા, બોલો. કેમ છો? હા હવે થોડી હસવાની બી વાત છે, પણ હા બોલો. મિરેકલ જેવું સમજે. અમે જ્યારે પણ પિયરમાં જઈએ ને તો હા અમારી કામવાળી બહુ રજા પાડે. ભાભી ના હોય એટલે આ હા વખતે મેં 4 નંબર લખી રાખ્યા હતા. એટલે જેને ખબર ના પડે ને, જેને વાંચતા ના આવડે ને એને કહું કે આ નંબર છે ને અમારા ઘર માટે બહુ સારા છે, એટલે એને બતાવી દીધા હતા એકવાર. એટલે મેં તમારે આવીને જોવાના. અને ખરેખર અમે 15 દિવસ રહ્યા ને, એકય દિવસ કોઈ હેરાન કર્યું નથી. એ તો બહુ બાકી દર અગત્યની વખતે વસ્તુ બહુ છે. દર વખતે બધા બહુ હેરાન કરે, પણ આ વખતે હા એકદમ શાંતિથી અમે રોકાયા. અને મારી ઘરે પણ છે ને એક બેન આવે છે, એ કોઈ દિવસ ટાઈમે ના આવે. આવે ખરા પણ કોઈ દિવસ ટાઈમે ના આવે. પાછું એને હા વાંચતાય ના આવડે કે આ 4 હા લખેલા છે શું છે, ને પોતાની ધૂનમાં, એટલે કોઈ જોયે પણ નહીં. એટલે એકવાર મેં એને બતાવ્યું કે જો આ છે ને એ ટેબલ નું છે ને એની નીચે જ મેં લખી નાખ્યું. મેં આ રોજે તારે જોવાનું, બસ બીજું કઈ નથી કીધું. એટલે રેગ્યુલર ટાઈમે આવી જાય છે, મારે કોઈ માથાકૂટ નથી કરવી પડતી. 4 નંબરના તો બેસ્ટ રિઝલ્ટ છે બધાયમાં. થેન્ક જે યુ. લોકો નવા છે એ લોકોને કહી દો કે ગ્રીન કલરની સ્કેચ પેન થી 4 નંબર તમે એટલીસ્ટ આ રીતે તમારા હાથ પર બી લખી શકો છો. બીજું મારે બેસ્ટ. એવું કેવું છે કે 7 નંબરનું મેં છે ને 4 નંબર જ ખાલી સાંભળ્યા હતા તમારે જયારે સેશન કર્યું હતું ને. હવે હા 7 નંબર બી મેં સાંભળ્યું છે કે રેડ કલર થી લખવાથી ગોલ આપણું જે હોય, જાણે કે મારો છોકરો સીએ કરે છે, નેક્સ્ટ યર ફાઇનલ છે, તો બટ એ માનતો એ આ થેરાપીમાં ઓછું માને છે. તો મેં તો પણ એ જોઈ શકે જેમ એમ તો એમને તમે કીધું હા તમારા કામ વાળાને તો ખબર જ નથી આ વસ્તુ શું છે, તો હા બી એના પર ઇફેક્ટ થઈ કે નહીં. હા, એટલે મેં એ જ વિચાર્યું કે એના રૂમમાં છે ને 7 લખી નાખીશ. પાછું એ જુએ ને તો કે હા આવું બધું નહીં લખવાનું, પણ મારે એ વિચાર્યું છે. એટલે બીજું કે એનું ભણવા પર કન્ટિન્યુ ધ્યાન રહે, એટલે આપણે 0 લગાવીએ ને બ્લેક કલર થી. હા બરાબર ને? બીજું તમે છે ને 7 નંબર ફોન પર આમ આખું રેડ આવી જાય, એ મને નથી આવડતું કેવી રીતે કરવાનું એમ. ઉભા રહો, હું તમને બતાવું. એ આપણે ક્લાસમાં જોઈશું કે ક્યાં ક્યાં કરવું. જેમ કે આ અહીંયા આગળ મેં 7 નંબર છે મારા ફોનમાં સ્ક્રીનમાં રાખેલો છે. આમાં તમને દેખાશે કે નહીં જુઓ. પિંક કલર થી લખેલો છે. હા હા હા. બરોબર. તો આ વસ્તુ જે છે એનું હમણાં આપણે ક્લાસમાં એક્સપ્લેનેશન કરીશું. હમણાં ઓકે પહેલા આપણે 2-3 જણના ફીડબેક લઈ લઈએ, પછી ક્લાસ ચાલુ કરી દઈએ. ઓકે બરોબર. ઓકે, ચોક્કસ ચોક્કસ. હા થેન્ક યુ મેમ. ચલો હવે કોણ બાકી રહ્યું? અંજનાબેન. અંજનાબેન અનમ્યુટ કરો. ભાવેશ અને ભાવનાબેન એ પણ અનમ્યુટ કરો. ચલો. યસ મેમ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કેમ છો મેડમ? બસ બસ મજામાં. હવે તમે જે નંબર જે આપેલો હતો કે 6 નંબર, હા તો મારા મોબાઈલની સ્ક્રીન ઉપર ઓલરેડી છે જ. હું કદાચ મારી હા સ્ક્રીન તમને બતાવતો હોય તો હા હું એક બતાવી જ દઈશ. મિનિટ હું તમને કરું એટલે સ્પોટલાઇટ. હા One બતાવો હવે. નથી દેખાતો. હા થોડું પાછળ લઈ જાઓ. મોબાઈલ થોડો પાછળ લઈ જાઓ. હા દેખાયો નીચે. એક સેકન્ડ. હા બ્લર દેખાતું હશે થોડું કદાચ. હા બ્લર દેખાય. થોડું પાછળ મોબાઈલ લઈ જશો ને એટલે સરખું થશે. એક સેકન્ડ. તમારા ફેસ બાજુ લઈ જાઓ. તમારા ફેસ બાજુ, કારણ કે ફોકસ તમારા ફેસ ઉપર છે, એટલે મોબાઈલ આમ તમારા ફેસ બાજુ લઈ જશો ને તો આવશે. એક સેકન્ડ. દેખાય છે? હજી થોડો ઉપર લો. હા આ ગાડી છે ને એની નીચે તમે જોઈ શકો છો 6 નંબર ઓરેન્જ કલર થી. હા દેખાયો.
દેખાવ્યો. ઓકે. પરફેક્ટ. હા. મારી પાસે 2 મોબાઈલ છે. બંને મોબાઈલમાં, મારી વાઈફના મોબાઈલમાં, મારા લેપટોપમાં, મારા પીસીમાં અને મારા બેડરૂમમાં, કિચનમાં અને મારું જે હેલ્થ સેન્ટર ચાલે ત્યાં બધી જગ્યાએ મેં શીખ લગાવેલો છે અને રિઝલ્ટ બહુ સારું છે, મળે છે રિઝલ્ટ બહુ સારું. અને ફ્લેટ માટે જે મેં વાત કરી હતી તમને કે 7 નંબરની, એ મેં મંદિરમાં બી લગાવેલો છે 7 નંબર, અને મને અત્યારે બહુ બધી ઇન્ક્વાયરી આવે છે ફ્લેટની બધી. એટલે થઈ જશે ટૂંક સમયમાં, નો પ્રોબ્લેમ. પણ બહુ અમેઝિંગ રિઝલ્ટ મળે છે. થેન્ક યુ મેમ. વેલકમ. ચલો હવે અંજનાબેન એક કહી દો, પછી આપણે ચાલુ કરીએ આપણા ક્લાસ. પછી બાકીનું પછી લઈશું. જય શ્રી કૃષ્ણ ભાર્ગવીબેન. જય શ્રી કૃષ્ણ. હવે રિઝલ્ટ તો તમને બહુ જ સરસ મળે છે આ બધાથી. હમણાં વચ્ચે મારા એક જીજાજી બેંગ્લોર ગયા હતા, ત્યાં અચાનક પગમાં મચકોડ આવી ગયો અને બહુ સોજો આવી ગયો હતો. ત્યાં આપણે જે 42 વાળું જે લખીએ છીએ રેડ કલરથી લખી દીધું, તો 2 કલાકમાં તો આખો સોજો ઉતરી ગયો અને ઘરે પણ સારી રીતે આવી ગયો. એટલે થેન્ક યુ તમને અને થેરાપીનો પણ. સરસ સરસ, થેન્ક યુ. હવે બધા તમે જે લોકોએ હેન્ડ રેઝ કર્યા છે એ તમે લોઅર કરી દો હેન્ડ, કારણ કે હવે આપણે છે ને એકચ્યુઅલી શેના માટે અગત્યનું અત્યારે ભેગા થયા છીએ? ક્લાસ માટે, બરોબર? તો એક જ મિનિટ. તો એક તો સૌથી પહેલા જે લોકોએ બધા એમના એક્સપિરિયન્સ શેર કર્યા એ બધાને થેન્ક યુ, કારણ કે તમે લોકોએ આ થેરાપીનો પ્રચાર પ્રસાર કર્યો છે. જેટલા બી લોકોને તમે એક્સપિરિયન્સ કર્યો છે એ લોકોને થોડો ઘણો બી વિશ્વાસ પડશે, એ લોકો આગળ કેરી ફોરવર્ડ કરશે, તો એ અગત્યનું છે. તો આ વસ્તુ એટલી ઇફેક્ટિવ છે કે તમે જે લોકો એક્સપિરિયન્સ કર્યો છે એના વાત પરથી તમે સાંભળી અને સમજી શકો છો. જે લોકો બિલકુલ નવા છે અથવા તો જે લોકો જાણે છે પણ એ લોકોએ કશું કર્યું નથી, અથવા તો એ લોકોને અવઢવ છે કે ક્યાં કરવું, કેવી રીતે કરવું, આ થેરાપી કેવી રીતે કામ કરે છે, અથવા તો કામ કરે છે તો કઈ રીતે, શું છે એની પાછળનું સાયન્સ, તો એ બધું જ જાણવું આપણે જરૂરી છે. એમાંથી હું તમને જે થોડી ઇન્ફોર્મેશન આપણે અહીંયા હું આપું છું, એ પહેલા એ કહી દઉં કે એના આપણે ક્લાસીસ કરવા જઈ રહ્યા છે સોમવારથી, બરોબર? સોમવારથી આપણે સોમથી શુક્ર 2 વીકનું સેશન છે. ટોટલ 10 સેશન છે આપણા ક્લાસીસના, અને એ 10 સેશન જે છે એ 10 સેશન રોજ બપોરે 3 થી 4 રહેશે. અને 3 થી 4 નું જે સેશન આપણે લઈશું એનું તમને એક દિવસ માટે રેકોર્ડિંગ કે 4 વાગે ક્લાસ પત્યા તો 6 કે 7 વાગ્યા પછી ફરી મળશે બીજી દિવસ માટે. એટલે કદાચ તમને મિસ થઈ ગયું હોય અથવા તો તમારે ફરી સાંભળવું હોય, કારણ કે મારી તો ગાડી એકવાર ઉપડશે પછી અટકવાનું નામ નહીં લે, ખબર છે બધાને. તો જે ફરી રિપીટ સાંભળી અને નોટ બનાવી હોય તો તમે બનાવી શકશો. આ બધાની તમને PDF પણ મળશે મટીરિયલની, દરેક વસ્તુ જે આપણે શીખીશું એની એ ગ્રુપમાં મળશે. તો એના માટે મેં હમણાં ચેટ બોક્સમાં એક લિંક મૂકેલી છે ગ્રુપની, હું તમને ફરી પણ મૂકી દઉં છું હમણાં થોડી વાર રહીને. તો એ ગ્રુપમાં તમે જોડાઈને એના વિશે માહિતી મેળવી શકો છો, ક્લાસ વિશેની ડિટેલ્સ. તો તમારે એ ક્લાસમાં જેને જોઈન થવું હોય તો એ કરી શકો છો. કારણ કે આ ક્લાસ તમને સાચું કહું, ફીસની દ્રષ્ટિએ ના જુઓ ને તો ફીસ તો નોમિનલ છે, પણ સાથે સાથે જે બધાના રિઝલ્ટ છે એનું કોઈ મૂલ્ય જ નથી. એ અગત્યની વસ્તુ એ છે, જો તમને શારીરિક તકલીફો છે તો શારીરિક તકલીફો માટેની ઘણી બધી મેડિસિન્સ છે અથવા ઘણા બધા ઉપાયો છે શારીરિક તકલીફો માટેની. પણ આવી નાની મોટી તકલીફો છે, જેમ કે બદલી નથી થતી, મકાન નથી વેચાતું, સગાઈ નથી થતી હોતી, વિઝા નથી મળતા હોતા, તો એવા બધા માટે પણ આ વસ્તુ એટલી જ ઇફેક્ટિવલી કામ કરે છે. જે તમે જોયું એ આખું થેરાપી જે છે આખી એનર્જી બેઝ થેરાપી છે, અને એ એનર્જીનો સોર્સ છે આપણા 5 તત્વો. આપણે કેવું છે ને યથા બ્રહ્માંડે તથા પિંડે. તો સામાન્ય રીતે જે આપણે અહીંયા થેરાપિસ્ટ છે અથવા તો જે લોકો જાણે છે, એક્યુપ્રેશર વિશે જાણે છે, સીડ થેરાપી વિશે જાણે છે, કલર થેરાપી વિશે જાણે છે, તો આપણા શરીરમાં જે છે એ આપણા બ્રહ્માંડમાં એ જ વસ્તુ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આપણા શરીરમાં પણ એ જ તત્વો છે. તો આ જે તત્વો છે જે રીતે આપણા શરીરમાં એનું પ્રોપર એક પ્રકારનું બેલેન્સ હોય છે. એવું નથી હોતું કે બધા જ 5 તત્વો જેમ કે 20% હોય, દરેકમાં અલગ અલગ હોય છે. કોઈકનામાં પૃથ્વી તત્વ વધારે હોય, કોઈનામાં આકાશ તત્વ વધારે હોય, કોઈનામાં વાયુ તત્વ વધારે હોય, કોઈનામાં અગ્નિ તત્વ, પણ એ બેલેન્સની રીતે હોય તો એને કોઈ ઇફેક્ટ ના થાય. પણ એ એમનો જે રેશિયો હોય એ બેલેન્સમાં ગડબડ થાય તો શું થાય
તમારા શરીરમાં તકલીફો થાય અને તમારા શરીરમાં રોગ આવે. તો આ જે તકલીફો છે અથવા તો આ એક રોગો જે આપણે કહીએ છીએ, તો એના માટેની આપણી પાસે સિમ્પલ ટ્રીટમેન્ટ છે કે એ જે તે અવયવોમાં જે તે તકલીફ આવી હોય એ એમાં કયા તત્વનું ઇમ્બેલેન્સ થયેલું છે એ જાણવું જરૂરી છે. અને એ તત્વ વિશે જાણો તો તમે તમારા શરીરના અવયવોને હેલ્ધી કરી શકો છો. જેમ કે એક્યુપ્રેશરમાં પ્રેશર પોઈન્ટ ઉપર પ્રેશર આપીને હેલ્ધી કરી શકો છો, સુજોકમાં સીડ્સ લગાવીને કરી શકો છો, મેગ્નેટ લગાવીને કરી શકો છો, એક્યુપંક્ચરમાં નીડલિંગ કરીને કરી શકો છો, અને અમુક લેવલ સુધી તમે કલર થેરાપીમાં પણ તમે આ વસ્તુનો તમે ઉપયોગ જોયો હશે. બરોબર. તો આ જે કલર થેરાપીની જે ટ્રીટમેન્ટ છે, તો આ જે આખો કોન્સેપ્ટ છે કલર ન્યુમરોલોજીનો છે, એ પણ શું છે, એ એનર્જી બેલેન્સ કરવાની એક ટેકનિક જ છે. તો એ એનર્જી બેલેન્સ કરવાની ટેકનિકમાં સૌથી અગત્યની વસ્તુમાં બે વસ્તુ છે, એક તો કલર્સ છે અને બીજું છે નંબર્સ છે. તો એ કલર બોડી પર કેવી રીતે ઇફેક્ટ કરે છે, તો કલર બોડી પર ઇફેક્ટ કેવી રીતે કરે છે, એની ફ્રીક્વન્સીની મદદથી હું તમને અત્યારે બતાવું છું એક PDF. એમાં તમે અત્યારે જોઈ શકો છો કે અલગ અલગ આપણે જગ્યાને અલગ અલગ ફ્રીક્વન્સી કામ કરતી હોય છે. જેમ કે હમણાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ફ્રીક્વન્સી ક્યાં ક્યાં છે. જેમ કે રેડિયો છે, તો રેડિયો કેવી રીતે વાગે છે, ધ્વનિ તરંગોની અવાજના ધ્વનિ તરંગોની ફ્રીક્વન્સી. તમે રેડિયામાં બી અલગ અલગ સ્ટેશન આવે છે, મા FM, રેડિયો મિર્ચી કે રેડ FM, કેવી રીતે એ શું છે, કેવી રીતે અલગ અલગ આવે છે. દરેકે દરેક રેડિયો સ્ટેશનની ફ્રીક્વન્સી જુદી જુદી હોય છે અને એ ફ્રીક્વન્સી પર તમે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરો. બરોબર. તો એનાથી શું થાય કે તમારું સ્ટેશન પકડાય. તો એ રીતે એ કામ કરે છે. માઇક્રોવેવ છે, એમાં પણ અલગ અલગ ફ્રીક્વન્સીના વેવ્સ જનરેટ થાય છે. રિમોટ કંટ્રોલમાં વિઝિબલ લાઇટ, એક્સરેની ફ્રીક્વન્સી, ગામા રેઝની ફ્રીક્વન્સી, અલગ અલગ ફ્રીક્વન્સી છે અને એ ફ્રીક્વન્સી રીતે ઇફેક્ટ કરે છે. બરોબર. તો આ જે વસ્તુ છે એ રીતે કામ કરે છે ફ્રીક્વન્સીની દ્રષ્ટિએ. તો કલરની અલગ અલગ ફ્રીક્વન્સી છે. તો સામાન્ય રીતે કલર્સ એ શું છે, સૂર્યપ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે તો આ જે બધા કલર્સ છે એ બધા કલર્સમાં એનું ડિવિઝન થાય છે. જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ શકે છે. સાથે સાથે આ PDF તમને ગ્રુપમાં મળી જશે. એટલે જે પણ ગ્રુપમાં તમે જોડાયેલા છો એ ગ્રુપમાં PDF આવી જશે. જો કદાચ હું બહુ બધા ગ્રુપ છે, શેર કરવાનું રહી જાય તો મને પર્સનલમાં મેસેજ કરજો, જેથી કરીને તમને આ PDF મળી જશે. બરોબર. તો જ્યારે વ્હાઇટ લાઇટ પ્રિઝમમાંથી પસાર થતી હોય છે ત્યારે શું થાય છે કે આ જે કલર્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન એની વેવલેન્થ પ્રમાણે થાય છે. બરોબર. તો જે આપણે વિબગ્યોર અથવા તો જાનીવાલી પિનારાની રીતે થતું હોય છે. હવે કલર્સ આપણને દેખાય છે કેવી રીતે અલગ અલગ. તો દરેકે દરેક આપણે જે હ્યુમન આઈસ છે એની ફ્રીક્વન્સી કેટલી છે, લાઇટનું એનું સ્પેક્ટ્રમ એ 400 થી 700 વેવલેન્થની વચ્ચેના કલર્સ છે એ વિઝિબલ છે. એ પહેલાના કે પછીના કલર્સ છે આપણે જોઈ નથી શકતા. આપણે જાણીએ છીએ કે અમુક જેમ કે કૂતરું કે એવું પ્રાણીઓ છે એ આપણા કરતા વધારે જોઈ શકે છે. ખાસ કરીને અંધારામાં પણ એ લોકો જોઈ શકે છે. તો એ લોકોની આ જે વેવલેન્થ વિઝિબલ સ્પેક્ટ્રમ છે એ આપણા કરતા હ્યુમન કરતા વધારે હોય છે, જેના કારણે આપણા કરતા વધારે સમય સુધી અને વધારે કલર્સ પણ જોઈ શકતા હોય છે. તો સામાન્ય રીતે જ્યારે સનલાઇટ કોઈ પણ સપાટી ઉપર પડે છે ત્યારે શું થાય છે, વ્હાઇટ લાઇટ છે પણ એટલે આમાં આ બધા જ કલરોનો સમૂહ છે. તો એ જ્યારે કોઈ પણ સરફેસ ઉપર અથડાય છે તો શું થાય છે, એ સરફેસ બધા કલરોને શોષી લે છે. પણ જે કલર શોષાતો નથી એ સપાટી પર રિફ્લેક્ટ થાય છે તમારી આંખમાં અને એ કલર તમે જોઈ શકો છો. બરોબર. તો એ આ જે છે એ કલર્સ તમને આ રીતે દેખાતા હોય છે. હવે સામાન્ય રીતે એક્યુપ્રેશર કરો કે સીડ થેરાપી કહો કે કલર થેરાપી અથવા તો મેગ્નેટ થેરાપી, એ બધામાં જ્યારે મેગ્નેટમાં કે નીડલમાં કે સીડ્સમાં કે પ્રેશરમાં તમારે કોઈ પણ વ્યક્તિના શરીરને ટચ કરવું પડે છે. બરોબર. આપણે ભલે શરીરની અંદર કશું નથી જવા દેતા પણ શરીરને આપણે ટચ કરવું પડે છે. કલર થેરાપી એક એવી છે કે જે ફક્ત જોવાથી પણ ઇફેક્ટ આપે છે. તમે જોશો કે અમુક લોકોને ઘરમાં તમે જાઓ તો કલર જોઈને તમને એમ થશે કે આ કલર નથી કે આવો કલર કરાવાય.
એ કલર એ લોકોને ગમ્યો છે એટલે કરાવ્યો છે, કારણ કે એમની બોડીની રિક્વાયરમેન્ટ અલગ છે, એમની બોડીની કેમિસ્ટ્રી અલગ છે. તો દરેકની બોડીની કેમિસ્ટ્રી અલગ અલગ હોય છે, એ અનુસાર કલર ચોઇસ પણ એમની અલગ અલગ હોય છે. તો એ તમારા શરીરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી કલર ચોઇસ પણ ચેન્જ થતી હોય છે. આપણે જાણીએ છીએ સાવ નાના બાળકો હોય છે તેમને કેવા કલર ગમે છે? ભડક કલર. તમે જોશો નાના બાળકોના કપડા બધા ભડક કલરમાં મળતા હોય છે. નાના બાળકોની સ્કૂલ હોય, હોસ્પિટલ હોય કે જ્યાં પણ હોય ત્યાં બધા કલર જે વોલ ઉપર હોય કે ફર્નિચર હોય બધું કેવું હોય છે? ભડક કલરનું હોય છે. પછી હવે એ જ બાળક જેમ જેમ મોટું થાય છે એમ ધીરે ધીરે શું થાય છે? એની કલર ચોઇસ ચેન્જ થતી જાય છે. એની કલર ચેન્જ ધીરે 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 ભડક એકદમ ભડકમાંથી આછા ભડક કલરફુલ હોય છે એની ચોઇસ. ટીનેજર અથવા તો યંગસ્ટર્સ તમે જુઓ કલરફુલ કપડાં પહેરે છે, પણ જે બાળપણમાં ફ્લોરેસન્ટ કલરના જેવા પહેરતા હતા એવા નથી કલરના કપડાં પહેરતા. પછી જેમ જેમ એજ તમારી આગળ વધતી જાય છે એમ તમારી કલર ચોઇસ ડલ થતી જાય છે, મતલબ કે તમે આછા કલર પહેરતા થવા માંડો છો. મોટી ઉંમરના તમે લોકો જોશો 60+ એમના કલર શેડ્સ એકદમ આછા હશે. આ ઇવન તમારા બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી કલર ચોઇસ છે ચેન્જ થતી રહેતી હોય છે. આજે દાખલા તરીકે તમને ગ્રીન કલર ગમે છે તો તમારી પાસે ગ્રીન કલરના 8 થી 10 ડ્રેસ હશે તો પણ દુકાનમાં જશો તો તમને ગ્રીન કલર જ પસંદ મળશે. તો એ ગ્રીન કલરની શું છે? એ તમારા બોડીની રિક્વાયરમેન્ટ છે. તમારા શરીરમાં જળ તત્વની ઉણપ છે અથવા તો તમારી લાઈફમાં રસની ઉણપ છે, એને કમ્પન્સેટ કરવા માટે બહારથી એ વસ્તુ માંગે છે શરીર. જેમ કે એનર્જીની જરૂર હોય છે ત્યારે તમારું શરીર ખોરાક માંગે છે, પાણીની જરૂર હોય છે ત્યારે તમને તરસ લાગે છે. એમ આ જયારે તમારા 5 તત્વો જે છે એ બીજા 5 મેટાફિઝિકલ તત્વો છે અને 5 ફિઝિકલ તત્વો છે એની રિક્વાયરમેન્ટ હોય તો બોડી એ વસ્તુ માંગે છે. તો એની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરે છે? કલરની મદદથી પૂરી કરે છે, અથવા તો આસપાસના વાતાવરણની મદદથી. જેમ કે તમે જોશો કેટલાક લોકોને ફરવા જવાનું તમે પૂછશો ને તો કેટલાક લોકોને પર્વતો ગમે છે, કેટલાક લોકોને નદી કિનારો ગમે છે, કેટલાક લોકોને દરિયો ગમે છે. તો એ જે પંચતત્વ છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી છે એ બધું જ એની રિક્વાયરમેન્ટ તમારા બોડીની કેમિસ્ટ્રી મુજબ હોય છે. તો આ જે બોડીની કેમિસ્ટ્રી મુજબ તમારી કલર રિક્વાયરમેન્ટ છે, કલર રિક્વાયરમેન્ટ બોડીની કેમિસ્ટ્રી જેમ જેમ ચેન્જ થાય છે એમ કલર રિક્વાયરમેન્ટ પણ ચેન્જ થતી જાય છે. તમે 3-4 વર્ષ પહેલા જે કપડાં લીધા હશે ને એ પછી તમે અત્યારે જોશો ને તો તમને નહીં ગમે, ભલે તમે જ લીધા હશે, કારણ કે એ વખતે તમારા બોડીની રિક્વાયરમેન્ટ જુદી હતી, અત્યારે એ રિક્વાયરમેન્ટ છે નહીં. તો આ બધી વસ્તુ તમને તમારા શરીરમાં તમારા જે કેમિસ્ટ્રી છે એના મુજબ તમારે આધાર રાખે છે, એનર્જી મુજબ. તો આ જે એનર્જી છે એ તમારા બોડીને હીલ કરવા માટે કામ કરે છે, સ્વસ્થ કરવા માટે કામ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે આપણા શરીરમાં જે 7 ચક્રો છે તો એ 7 ચક્રો પણ એક્ઝેક્ટ આપણા મેઘધનુષના જે રંગ છે જાની, વાલી, પીનારા, વેબગ્યોર એ પ્રમાણે એનું કરે છે. સહસ્ત્રાર જાંબલી છે, નીલો, વાદળી, તમારું અનાહત ગ્રીન, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર યલો, સ્વાધિષ્ઠાન ઓરેન્જ અને મૂલાધાર રેડ કલરથી બતાવવામાં આવેલ છે. તો કલરની મદદથી તમે તમારા ચક્રોને પણ બેલેન્સ કરી શકો છો. બરાબર. તો હવે આ જે આપણે જનરલ એક ઇન્ટ્રોડક્શન સેશન રાખ્યું છે, તો જે કલર્સ છે તો કલર્સમાં તમે એક સાથે કેટલા કલર યુઝ કરી શકો ટ્રીટમેન્ટમાંથી, અથવા તો કેટલા નંબર યુઝ કરી શકો. કોઈ પણ બોડીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે એનું શું કરી શકો છો? કલર ચૂઝ કરી શકો છો. તો ઘણા બધાની એ હોય છે કે તમે એક સાથે કેટલા કલર, તો તમારા શરીરમાં જે સૌથી વધારે ઇમ્બેલેન્સ હોય એને પહેલો પ્રેફરન્સ આપો. નંબર્સ બી છે, નંબર્સ બી હું ઘણાને 2-3 નંબર એક સાથે જ સજેસ્ટ કરતી હોઉં છું. જેમ કે બિઝનેસ વધારો છે તો 6 નંબર ઓરેન્જ કલર કરો છો, પણ ઘરમાં સંબંધો સુધારવા છે તો 4 નંબર આપણે ગ્રીન કલરથી, જો મેં હમણાં જ કર્યો તો પણ એ વખતે તમને મારો સ્ક્રીન નતો દેખાયો એટલે તમે નતા જોઈ શક્યા, તો કરી શકો છો. બરાબર. તો આ રીતે તમે અલગ અલગ જગ્યાએ ક્યાં કેવી રીતે કરાવીશું એ આપણે આગળ જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે કલર્સ કયા કયા લઈએ છીએ એ વાત કરી. તો સૌથી પહેલા કલર્સમાં જે છે ટોટલ 10 કલર્સ છે આપણી પાસે. એ 10 કલરનો આપણે ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરી રહ્યા છીએ. એમાં જે 7 છે મેઘધનુષના 7 કલરો છે, જાની, વાલી, પીનારા, અને એની સાથે એ લોકોને જે પણ નંબરમાં છે, જેમ કે સૌથી પહેલો વાયોલેટ કલર છે તો એને 1 નંબર આપેલો છે. તો એવી રીતે 7 નંબર સુધીના આપણી પાસે જાની, વાલી, પીનારા, મેઘધનુષના કલર્સ છે. અને એ પછી છે આપણે શું છે પિંક કલર 8 નંબરને આપેલો છે, પિંક કલર છે 8 નંબર. 9 નંબર જે છે વ્હાઇટ કલર છે, અને 10 નંબરની જગ્યાએ આપણે 0 લઈએ છીએ. જેમ હમણાં આપણે કીધું કે 0 નંબર બ્લેક કલરથી લખવાનો છે. દરેકની ઇફેક્ટ અલગ અલગ છે. વાયોલેટ કલર આપણે કીધું ઇમ્યુનિટી માટે કામ કરે છે.
આકાશ તત્વ છે એ શું છે? કવરિંગ છે, કવરિંગ કરે છે ને પ્લસ આપણને રક્ષણ આપે છે. તો આકાશનો કલર જે આપણે એલિમેન્ટ કલર છે આકાશનો, એનો પર્પલ અથવા તો વાયોલેટ કલર છે. એટલે હંમેશા ઇમ્યુનિટી માટે આપણે વાયોલેટ કલરનો યુઝ કરીએ છીએ, બરાબર. પછી વાયુ તત્વ છે 2 નંબરનું છે, એનું કામ છે મુવમેન્ટનું. તો ક્યાંય પણ મુવમેન્ટ અને ચેન્જ માટે, તો ક્યાંય પણ મુવમેન્ટ કે ચેન્જ કરવું હોય આપણે તો ડાર્ક બ્લુ કલર ફિઝિકલી એટલે કે બોડીમાં અથવા તો મેટાફિઝિકલી, તો એના માટે આપણે ડાર્ક બ્લુ કલરનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જ વિશે આપણે આપણા જે નેક્સ્ટ ક્લાસીસ છે એમાં જાણીશું કે ક્યાં ક્યારે કયા કલરનો કરીશું. તો હાઉ વી એલાઇન ધીસ કલર, તો કેવી રીતે આપણે નક્કી કર્યા કે 1 નંબર પર્પલ છે, 2 નંબર ડાર્ક બ્લુ છે. તે મેં હમણાં જ જણાવ્યું હતું એ પ્રમાણે આપણા મેઘધનુષના કલરો એની વેવલેન્થ પ્રમાણે, અને દરેકની વેવલેન્થ અલગ અલગ છે, તરંગ લંબાઈ અલગ અલગ છે, અને એ તરંગ લંબાઈ આપણા શરીર પર અલગ અલગ રીતે ઇફેક્ટ કરે છે, જેના કારણે આપણે આપણા શરીરને સ્વસ્થ રહેવામાં હેલ્પ કરીએ છીએ, મદદરૂપ થાય છે. જેમ કે યલો કલર છે પૃથ્વી તત્વનો કલર છે. તો આપણા શરીરમાં પૃથ્વી તત્વ શું છે? આપણા જે હાડકા છે, માંસ છે, આપણું જે વજન છે, બોડી વેટ છે, બધું આપણું પૃથ્વી તત્વ છે. તો કોઈકનું વજન વધતું ના હોય તો એવે સમયે આપણે શું કરવું પડે? એને પૃથ્વી તત્વ વધારવું પડે. તો એના માટે આપણી પાસે પીળો કલર છે, તો યલો કલરનો યુઝ તમે કરી શકો છો તમારા હાડકાને મજબૂત કરવા, મસલ્સ મજબૂત કરવા માટે, પ્લસ તમારા બોડી વેટ ગેઇન કરવા માટે. તો આ અલગ અલગ તરંગ લંબાઈના ક્રાઇટેરિયા આપણે એ રીતે કર્યા છે, અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આપણા તત્વોને બેલેન્સ કરવા માટે. તો આપણા જે મુખ્ય 5 તત્વો છે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો મેં હમણાં જ કીધું આકાશનું કામ મુખ્ય શું છે? કવરિંગનું છે, અને કવર અને આપણને રક્ષણ આપે છે. તો 1 નંબરનું આકાશ તત્વ જ્યારે પણ ઇમ્યુનિટી વધારવી હોય, પ્રોટેક્શન જોઈતું હોય, પ્લસ આકાશમાં તમે કંઈ પણ ઉછાળો છો તે જાય છે આકાશમાં, તમારું એ ગ્રાસ્પિંગ કરે છે અને ત્યાં એને તમે કંઈ નાખી શકો છો. તો કોઈ પણ વસ્તુ ગ્રાસ કરવી હોય, નાના બાળકો હોય ભણતા હોય પણ જલ્દીથી એ સમજી નથી શકતા, તો એના માટે પણ તમે આકાશ તત્વનો યુઝ કરી શકો છો વાયોલેટ કલરની મદદથી. અથવા તો પછી કોઈ પણ વ્યક્તિને ઇઝીલી તમારી વાત મનાવવી હોય, કારણ કે આકાશ તત્વનું કામ શું છે? તમારું કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવાનું. તો તમારી વાત સામેવાળી વ્યક્તિ જલ્દી ગ્રહણ કરી શકે એના માટે પણ તમે વાયોલેટ કલરનો યુઝ કરી શકો છો. 2 નંબર વાયુ તત્વનું કામ છે મુવમેન્ટનું. તો મુવમેન્ટ અને ચેન્જનું, તમારા શરીરમાં ક્યાંય પણ મુવમેન્ટ ઓછી થઈ ગઈ હોય, જેમ કે પેશાબ બંધ થઈ ગયો છે, તો પેશાબ જ્યારે કોઈ પણ ક્રિયા છે, હૃદયના ધબકારા છે, વધી ગયા છે કે ઘટી ગયા છે, તો હૃદયનો ધબકારા થાય છે શેને કારણે થાય છે? તમારા વાયુ તત્વને કારણે. જો ધબકારા વધી ગયા છે તો આપણે શું કરવું પડે છે? ત્યાં વાયુ તત્વ ઘટાડવું પડે છે, અને ધબકારા ઘટી જતા હોય તો ત્યાં આપણે વાયુ તત્વ વધારીશું. સેમ વસ્તુ યુરિન બંધ થઈ ગયો હોય તો આપણે ત્યાં એને મુવમેન્ટ આપવી છે, તો ત્યાં આપણે વાયુ તત્વ વધારીશું, જેનો કલર છે ડાર્ક બ્લુ. તો ડાર્ક બ્લુ કલરનું કામ ચેન્જ લાવવાનું છે, મુવમેન્ટ આપવાનું છે, બરોબર. તો આ વસ્તુ તમે કરી શકો છો તમારા દૈનિક લાઈફમાં, એનો ઉપયોગ ફિઝિકલ અને મેટાફિઝિકલ રીતે. 3 નંબર છે અગ્નિ તત્વ. અગ્નિ તત્વનું કામ છે આપણા શરીરમાં જેટલી પણ બાયોકેમિકલ રિએક્શન ચાલે છે, તો એ બાયોકેમિકલ રિએક્શન ચાલે છે એનું હોલ્ડ કોણ કરે છે? અગ્નિ તત્વ. મુખ્ય છે તમારું પાચન, શોષણ, મેચ્યોર, તમે જે ખોરાક ખાઓ છો એને પકવે છે. એટલે તમારા શરીરમાં ડાયજેશન પ્રોપર ના હોય અને સર્ક્યુલેશન પ્રોપર ના હોય તો તમે અગ્નિ તત્વનો યુઝ કરી શકો છો, જેનો કલર છે સ્કાય બ્લુ કલર છે. તો સ્કાય બ્લુ કલરની મદદથી તમે તમારું પાચન સુધારી શકો છો. અને બીજું કે ખાસ કરીને નાના બાળકો, જે લોકોને મેચ્યોરિટી ના થતી હોય, મગજ ડેવલપ નથી થતું હોતું, તો એ શું કરે છે? અગ્નિ તત્વ મેચ્યોરિટી આપે છે, સમજણ આપે છે. કેટલાક મોટા લોકોમાં પણ સમજ વૃત્તિનો વિકાસ નથી થયો હોતો, તો એના માટે પણ તમે સ્કાય બ્લુ કલર કે 3 નંબર સ્કાય બ્લુ કલરથી લખી શકો છો. 4 નંબર જળ તત્વનો કલર છે ગ્રીન કલર, ઠંડક આપે છે. જળનું કામ છે બોન્ડિંગનું. લોટ બાંધવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, મકાન બાંધવા માટે સિમેન્ટમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો ક્યાંય પણ સંબંધોમાં બોન્ડિંગની જરૂર પડે છે, તો એવે સમયે આપણે શું કરીશું? જળ તત્વનો ઉપયોગ કરીશું. તો જળ તત્વનું કામ બોન્ડિંગનું છે, તો 4 નંબર. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંબંધોમાં હોય ગરબડ, હસબન્ડ વાઈફના વચ્ચે સંબંધ પ્રોપર ના હોય, અથવા તો પછી સાસુ વહુ વચ્ચે, અથવા તો ઓફિસમાં તમારા કાર્યકરો જોડે તમારો સંબંધ પ્રોપર ના રહેતો હોય, તો એવે સમયે તમે ગ્રીન કલરથી 4 નંબર તમે લખી શકો છો જળ તત્વનો. 5 નંબરનો પૃથ્વી તત્વનો મેં હમણાં જ વાત કરી. એ મેટાફિઝિકલની દ્રષ્ટિએ લઈએ તો પૃથ્વી તત્વ સ્થિરતા લાવે છે.
તો જે લોકોને વારંવાર મકાન બદલવા પડતા હોય છે, અથવા તો જોબ બદલવી પડતી હોય છે, તો એ લોકોની લાઈફમાં સ્થિરતા લાવવા માટે તમે પૃથ્વી તત્વનો ઉપયોગ કરી શકો છો 5 નંબરનો. બરોબર. તો આ રીતે તમારા ફિઝિકલ તત્વોનું તમે કલર અને નંબરની મદદથી બેલેન્સ કરી શકો છો. બીજા મેટાફિઝિકલ તત્વો છે, કાળ છે, દિશા છે, જેમ કે 7 નંબર ગોલ વિશે કીધું, તો એ ડાયરેક્શનનો છે, આપણને દિશા બતાવે છે. આપણી લાઈફમાં આપણે ક્યાં જવું છે એ નક્કી કરે છે. તો આપણે કોઈ પણ આપણી લાઈફના ગોલ હોય, કંઈ પણ કોઈ એક દિશામાં જવું હોય, તો એવે સમયે આપણે આ ગોલને માટે 7 નંબર રેડ કલરથી કરતા હોઈએ છીએ. 0 નંબર છે ડાર્કનેસનો, તમસનો છે. દરેકે દરેક શૂન્યમાંથી સર્જન થાય છે. તો ખાસ કરીને મેટાફિઝિકલ વર્લ્ડ અથવા તો તમારે સ્પિરિચ્યુઅલ લેવલ પર જવું હોય, અથવા તો તમારે કોઈ પણ જગ્યાએ ઇમોશનલી કટ ઓફ થવું હોય, તો એના માટે તમે 0 નંબર બ્લેક કલરથી યુઝ કરી શકો છો. તો આ જે નંબર્સ અથવા તો કલર્સ છે, તો એ ક્યાં અને કેવી રીતે એપ્લાય કરવાના છે એ પણ આપણે આ ક્લાસ દરમિયાન શીખીશું. જનરલી સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ હોય શરીરમાં, તો ડાયરેક્ટ જે તે પાર્ટ ઉપર કરી શકો છો, અથવા તો પછી તમે તમારા આવી રીતે હાથમાં લખી શકો છો. હેમાંગીની બેન, તમે સ્ક્રીનને ટચ ન કરો. તમે સ્ક્રીનને ટચ કરો છો જેના કારણે અહીંયા આગળ તો 5 ફિઝિકલ 5 મેટાફિઝિકલ તત્વો છે, અને નંબર્સ અને એની ઇફેક્ટ માટે એક તો સૌથી પહેલા તો તમે ક્યાંય બી બોડી પાર્ટ્સ પર લખી શકો છો. જનરલ તમે તમારા લેફ્ટ હેન્ડ પર જે તે કલરથી જે તે નંબર લખી શકો છો. બીજું કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ વેચાતી નથી, કોઈને ફેક્ટરીમાં માલનો ભરાવો થઈ ગયો છે, તો એને મુવમેન્ટ આપવા જે તે માલના બોક્સીસ ઉપર તમે આવી રીતે 2 નંબર ડાર્ક બ્લુ કલરથી લખી શકો છો. કોઈ પણ વોલ ઉપર દાખલા તરીકે કોઈ સંસ્થામાં કે ઓફિસમાં માણસો સરખી રીતે કામ નથી કરતા, કામ જે ગતિએ થવું જોઈએ થતું નથી, આળસ છે લોકોમાં, તો જલ્દી કામ કરે, કોઈ પણ વ્યક્તિ આળસુ હોય, તો તમે એના બોડી પાર્ટ્સ પર તમે લખવા જશો તો એ ના પાડશે. એટલે તમે એ જોઈ શકે એવી રીતે આવી રીતે ડાર્ક બ્લુ કલર 2 નંબરથી ત્યાં ક્યાંય કોઈ પણ વોલ ઉપર અથવા તો કોઈ ભાગ તમે જે વેચવું છે એ જગ્યા, દાખલા કે મકાન વેચવું છે કે કોઈ પણ વાહન વેચવું છે, તો ત્યાં તમે આવી રીતે પેપર પર લખીને લગાવી શકો છો ડાર્ક બ્લુ કલરથી. બરોબર. તમે તમારા મોબાઈલના સ્ક્રીન સેવરમાં, વોલપેપર પર, લેપટોપમાં એવી રીતે પણ તમે રાખી શકો છો આ જે કલર્સ અથવા તો નંબર્સ. તો આ રીતે તમારા કલર્સ અથવા તો નંબર્સ તમારા કામ કરે છે. બીજું તમને કલર્સ અને નંબર્સ વિશે બતાવું તો કલર્સ અને નંબર્સ જે છે, તો જે કેટલાક વાર મેં હમણાં જ કીધું કે વાયુ વધી ગયો છે કે અથવા ઘટી ગયો છે, તો વધારવો હોય કે ઘટાડવો હોય તો આપણે શું કરી શકાય? તો એના માટે તમે નંબર્સનો ઉપયોગ કરી શકો છો. જે નંબર્સ છે આ રીતે લખેલા હોય છે, જેમ કે આકાશ તત્વ છે, તો આકાશ તત્વ વધારવું છે, ક્યાંય પણ ઇમ્યુનિટી વધારવી છે, તો ત્યાં તમે 1 નંબર વાયોલેટ કલરથી કરી શકો છો. આકાશ છે એટલે કવરિંગ છે, એરિયા છે, સાઇઝ છે. કોઈ પણ ઓર્ગનનું આકાશ તત્વ વધી જાય, મતલબ કે કોઈ પણ ઓર્ગનની સાઇઝ વધી જાય તો એનો આકાશ તત્વ. તો કોઈ પણ ઓર્ગનમાં એનલાર્જમેન્ટ આવે છે તો ત્યાં આપણે આકાશ તત્વ ઘટાડવું પડે છે. તો એવે સમયે તમે 1 નંબર ડાર્ક બ્લુ કલરથી લખી શકો છો. બીજું કે 1 નંબર મેં તમને કીધું આકાશ તત્વ વાળા કેવા હોય છે, આકાશ તત્વનો ગુણ કે જે હોય જલ્દી બધું ગ્રહણ કરી શકે, લે અને જે તે વસ્તુ માની લે. તો કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જે બધાનું કયું માને, ક્યારે કોઈને નાક ન કહી શકે, તો એવી વ્યક્તિઓ માટે તમે 1 નંબર ડાર્ક બ્લુ કલરથી લખી શકો છો. તો આ રીતે અલગ અલગ તત્વો, જેમ કે મુવમેન્ટ માટે આપણે જોયું કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ ચેન્જ જોઈતો હોય, જોબમાં જોઈતો હોય, ઘરમાં ચેન્જ જોઈતો હોય, તેવી સમયે તમે 2 નંબર ડાર્ક બ્લુ કલરથી કરી શકો છો. પરંતુ કોઈક જગ્યાએ મુવમેન્ટ, જેમ કે બાળક છે બહુ જ હાઈપર એક્ટિવ છે, એક જગ્યાએ ઝપીને નથી બેસી શકતું, તો એવે સમયે તમે એને 2 નંબર સ્કાય બ્લુ કલરથી લખી શકો છો. કેટલાક લોકો એવા હોય છે કે જે લોકોને વારંવાર અકસ્માત થતા હોય છે, વાહન અથડી જતું હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક કંઈક ને ક્યાંક ભટકાડીને આવતા હોય છે, તો એવી વ્યક્તિઓ માટે પણ તમે 2 નંબર સ્કાય બ્લુ કલરથી લખી શકો. એની પાછળનું આખું શું સાયન્સ છે, કેવી રીતે છે, આ કલર કેમ લીધો, ટોનિફિકેશન અને સેડેશન, એટલે કે ટોનિફિકેશન એટલે કે એનર્જી વધારવી. અહીંયા આપણે 2 નંબર વાયુ તત્વની એનર્જી વધારી રહ્યા છીએ. સેડેશન એટલે એનર્જી ઘટાડવી. તો જે મુવમેન્ટ છે, એનર્જી છે, જેમ કે પાર્કિન્સન્સ થયો છે તો હાથ સતત હલ્યા કરે છે,
તો એના માટે આપણે શું કરીશું, ત્યાં આગળ વાયુ તત્વ એટલે કે મુવમેન્ટ ઘટાડીશું. તો એના માટે ત્યાં તમે સેડેશન કરવું પડે છે. તો એ જ રીતે અલગ અલગ તત્વોના અલગ અલગ કલર છે. 3 નંબર અગ્નિ તત્વનો કલર છે, એટલે જ્યાં અગ્નિ તત્વની ખામી છે, પાચન સરખું નથી થતું, મેચ્યોરિટી નથી હોતી, ત્યાં તમે 3 નંબર સ્કાય બ્લુ કલર થી કરી શકો છો. પણ કેટલાકને એસિડિટી છે, બળતરા છે, લય બળે છે, બરોબર, તો એવે સમયે શું કરીશું, તો એવે સમયે તમે ત્યાં આગળ શું કરવું પડશે કે ગરમી ઓછી કરવી પડશે. તો ગરમી ઓછી કરવા માટે તમે ગ્રીન કલર થી કરી શકો છો 3 નંબર. તો આ રીતે અલગ અલગ કલર્સ છે, એ કલર્સ ક્યારે એનો ઉપયોગ કર્યો છે, ત્યારે કયા કલરનો ઉપયોગ કરીશું એ કરી શકીએ છીએ. તો આ જે 0 થી 9 નંબર છે, એ 0 થી 9 નંબર તમારા જે 10 એ 10 ફિઝિકલ અને મેટાફિઝિકલ તત્વો છે એની સાથે કનેક્ટેડ છે, એ કરી શકો છો. સાથે સાથે તમારી બર્થ ડેટ રિલેટેડ તમારું બર્થ ડેટનું જે ટોટલ થાય, દાખલા તરીકે કોઈની બર્થડે છે 28/9/1968, તો 2 + 8 + 9 + 1 + 9 + 6 + 8 ટોટલ તમે કરશો તો 34 આવે છે. તો 3 + 4 પાછું કરો એટલે ટોટલ નંબર આવશે 7. તો આ જે 7 નંબર છે એ તમારો એક ફિક્સ નંબર થયો. તમને ક્યારેક કોઈ પણ પ્રોબ્લેમ આવે, દાખલા તરીકે કોઈને ફિઝિકલ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ બીજો રીતનો પ્રોબ્લેમ હોય, મેટાફિઝિકલ, સોશિયલ, તો એ સમયે તમે પર્સનલ પ્રોબ્લેમ માટે તમે તમારો આ જે 7 નંબર છે એ ફિક્સ રાખી એની સાથે તમે આવી રીતે કલર ચેન્જ કરી શકો છો. જેને વજન વધારવું છે 5 નંબર ઓરેન્જ કલર થી કરો, જેને વજન ઘટાડવું છે જેને વજન વધારવું છે 5 નંબર યલો કલર થી કરો, જે લોકોને વજન ઘટાડવું છે 5 નંબર ઓરેન્જ કલર થી કરી શકે છે, બરાબર, લખી શકે છે. તો આ રીતે તમારા અલગ અલગ નંબર છે. તો આ જ વસ્તુ તમારા બર્થ ડેટમાં પણ કામ કરે છે. બર્થ ડેટનું જે ટોટલ થાય છે એમાં તમને ઇફેક્ટ મળે છે આ વસ્તુ. તો આ જે આખું તમે એક સિમ્પલ લેડીઝ છે, બધા તો હું લેડીઝને ઉદાહરણ આપું કે તમે જ્યારે શરૂઆતમાં રસોઈ શીખવા ગયા, તમારી સામે મસાલિયું ધરી દીધું કે આમાં મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, રાઈ છે, અજમો છે, પહેલા તમને ખબર નથી, પણ જેમ જેમ તમે રસોઈ બનાવતા જાઓ છો એમ તમને એના ગુણધર્મોની ખબર પડશે કે ભાઈ મરચું છે તો શેના માટે નાખવાનું છે, તીખાસ માટે, બરોબર, મીઠું છે તો શું આવશે, ખારાશ માટે, ગળ્યું બનાવવું હશે તો તેમાં શું નાખવું પડે છે, ખાંડ. તો આપણને ખબર છે કે ખાંડનો ગુણધર્મ શું છે, ગળપણનો, મીઠાનો શું ગુણધર્મ છે, ખારાશનો, મરચાનો શું ગુણધર્મ છે, તીખાશનો. તો એ ગુણધર્મ છે, તો એ પરથી તમે તમારે મનગમતી રસોઈ તમે તમારા ટેસ્ટની બનાવી શકો છો. એમ આપણે આ બધા જ એલિમેન્ટ્સના ગુણધર્મો શીખી લઈશું એટલે એ પછી તમારા શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે, દાખલા તરીકે મેં કીધું કે પેશાબ વારંવાર જવું પડે છે, તો પેશાબ વારંવાર જવું પડે છે તો એનું મુખ્ય કારણ 2 હોય. એક તો ત્યાં વાયુ તત્વ વધી ગયો છે, મુવમેન્ટ વધી ગયું છે બ્લેડરમાં, કે જેના કારણે વારંવાર પેશાબ થાય છે. અને બીજું શું થાય છે, એ પેશાબનું જે ક્વોન્ટિટીમાં હોલ્ડ થવું જોઈએ એ હોલ્ડિંગ પાવર એટલે કે પૃથ્વી તત્વ એનું ઘટી ગયું છે. તો તમારે ત્યાં પૃથ્વી તત્વ વધારવું પડે. હવે જે લોકો થેરાપિસ્ટ છે એ લોકોને ખબર છે કે બ્લેડરના પોઈન્ટ ક્યાં આવે છે. સુજોગ પ્રમાણે તમારું બ્લેડરનો પોઈન્ટ અહીં આવે છે, આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે બ્લેડરનો પોઈન્ટ અહીં આવે છે. જે લોકોને ઇન્સેક્ટ સિસ્ટમ ખબર છે એ લોકોને ખબર છે કે બ્લેડરના પોઈન્ટ્સ અહીં આવે છે. તો તમે ત્યાં પણ કોઈ પણ જગ્યાએ આ થિયરીનો ઉપયોગ કરીને તમને કલર એને રિલેટેડ ખબર હોય તો તમે ત્યાં એ મુજબ કલર કરી શકો છો. હોલ્ડિંગ માટે યલો કલર કરી શકો છો, વાયુ ઘટાડવા માટે સ્કાય બ્લુ કલર કરી શકો છો. તો આ રીતે આ વસ્તુ તમારી કામ કરે છે. જેમ કે તમને રસોડામાં મેં હમણાં જ કીધું કે કોઈ વસ્તુ એમ લાગે કે દાળ ખારી થઈ ગઈ છે તો શું કરશો, તમને ખબર છે કે ક્યાંક તો એક નાની લોટની કણેક બાંધીને નાખી દો અથવા તો પછી બટાકું સેજ નાખી દો થોડી વાર માટે, તો એની ખારાશ ચૂસાઈ જશે. તીખું બહુ થઈ ગયું છે તો શું કરો કે થોડું ખટાશ અથવા તો ગળપણ ઉમેરી દીધો, તીખુંનો સ્વાદ હશે. તો એ રીતે જે રીતે તમને ગુણધર્મો ખબર હશે તો આ તત્વોના ગુણધર્મો ખબર હશે તો તમે કોઈ પણ પ્રકારના ડિસીઝના પ્રોટોકોલ જાતે બનાવી શકશો. એના રિલેટેડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલની પીડીએફ તો તમને ગ્રુપમાં મળવાની જ છે, પરંતુ એ કેમ લીધા એ તમે જાતે નક્કી કરીને જાતે તમે કરશો તો એ સૌથી બેસ્ટ રહેશે કે તમે જાતે ટ્રીટમેન્ટ કરો લોકોની જાતે, બરાબર. હવે તમે અહીંયા 1-2 તમારી ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો તો હું રિપ્લાય આપીશ, એ પરથી તમને અંદાજ આવશે કે કેવી રીતે આ વસ્તુ આપણે એની ગણન છે. તો જે લોકોને આ ક્લાસ જોઈન કરવા છે એ લોકો આપણે ગ્રુપમાં હું તમને ફરી એની મૂકી દઉં છું, બરોબર, આપણી ટ્રીટમેન્ટ આની લિંક, કે જેથી કરીને તમે લિંકથી તમે ગ્રુપમાં જોડાઈ શકો છો.
સોરી, આ ખોટી આપણી ઝૂમ ની લિંક આવી છે એકચ્યુઅલી. હવે જે આવી છે ગ્રુપની લિંક આવી છે, બરોબર. હવે જે લોકોના ક્વેશ્ચન છે આપણે વારાફરતી વાળા ક્વેશ્ચન્સ લઈએ છીએ. એક જ મિનિટ. આપણે પેલા અર્ચનાબેન તમારું ક્વેશ્ચન હું લઈ લઉં, એટલે તમારું આપણે જે પેન્ડિંગ છે. હા મેડમ, મેં તમને ગ્રુપમાં પણ પૂછ્યું હતું કે મારા સસરા છે એમણે મારા હસબન્ડ પર કેસ કર્યો છે. એકચ્યુઅલી એમણે જાતે જ ઘર અમને ગિફ્ટ ડીડ કરેલી છે અને હવે એકદમ ફરી ગયા છે. અને કેસમાં કેવું થાય છે મેડમ કે લાસ્ટ ટાઈમે 5/5ની ડેટ હતી અને સાક્ષીઓને હાજર કરવાના હતા અને બધા રેડી પણ હતા અને અચાનક જ કોર્ટમાંથી એવું ચુકાદો આવ્યો કે જમાનતના નિર્ણયો લેવાના છે એટલે બીજી ડેટ આપે છે અને બીજી ડેટ હવે 1/7 થઈ ગઈ છે. મતલબ એવું લાગે કે હાથમાં કોળીઓ આવે છે અને છૂટી જાય છે, કામ બનતું નથી. તો હવે જ્યારે પણ બે વસ્તુ છે કે તમારો અત્યારે ગોલ છે શું છે કે તમારે કેસ જીતી જાઓ, એટલે ગોલ માટે તમારે નંબર 7. પણ જ્યારે કેસ માટે તમે જ્યાં હાજર થાવ, આ બધું ઇન્ટરવ્યુ માટે બી કામનું, નોકરી માટે છે, આ બી તમે જાઓ છો એના માટે પણ આ જ વસ્તુ કરવાની છે, અથવા તો વિઝા ઇન્ટરવ્યુ માટે જાઓ ત્યારે પણ આ વસ્તુ કરવાની છે કે ત્યાં તમે જ્યારે કોઈ પણ જેવી જગ્યાએ જાઓ છો કે જ્યાં સામેવાળી વ્યક્તિ પાસે તમારે તમારી વાત મનાવવાની છે, બરોબર, કે ભાઈ સામેવાળી વ્યક્તિ મારું સાંભળે અથવા મારા પક્ષમાં ચુકાદો આપે, ઇન્ટરવ્યુમાં તમને સિલેક્ટ કરે કે તમને વિઝા, તો એવે સમયે તમે એક નંબર વાયોલેટ કલરથી કરીને જાઓ એ દિવસે. બાકીના દિવસોમાં 7, બાકી એ દિવસે તમે વાયોલેટ કલર કરીને જાઓ. ઓકે, બરોબર. તમે મને બ્લુ કલર થી 2 નંબર કીધો તો ને મેડમ, એ તો કરીએ જ છીએ. હા, પણ બરોબર. તો એનાથી કોઈ આઉટપુટ જ નથી આવ્યું એમ. હા, વાંધો નહીં. આપણે હવે છે ને જે 7 નંબર રેડ કલર થી કરવાનું રાખો. ઓકે. એ તમે અને બજેટ જતી આપી હશે. વખતે 1 નંબર વાયોલેટ કલર થી. હા, 1 નંબર વાયોલેટ કલરથી. ઓકે મેમ, હું ફીડબેક જરૂર આપીશ. થેન્ક યુ મેમ. જય શ્રી કૃષ્ણ. હવે એક સિમ્પલ કે બહુ જ ક્રોધ આવે છે, તો ક્રોધ ક્યારે આવે? સૌથી પહેલા તો કહું કે કોઈ પણ વ્યક્તિને ક્રોધ ક્યારે આવે કે જ્યારે એનું ધાર્યું ના થાય તો, અથવા તો કોઈનું આપણે ઈચ્છેલું હોય આપણે ના માલે કે ના થાય તો આપણને ક્રોધ આવે, બરોબર. તો હવે આપણી જે ઈચ્છા છે કે એના માટે સૌથી અગત્યનું છે, એને મેં હમણાં જ કીધું મેડિટેશન માટે કે 0 નંબર બ્લેક કલરથી. 0 નંબર બ્લેક કલરથી કરશો એટલે તમારી જે અંદરથી ડિમાન્ડ છે એ આપોઆપ અપેક્ષાઓ ઓછી થશે, અને અપેક્ષાઓ ઓછી થશે એટલે આપોઆપ તમારો ક્રોધ ઓછો થઈ જશે. એટલે જે લોકોને બહુ જ ક્રોધ આવે છે એ લોકો માટે તમે 0 નંબર બ્લેક કલરથી લખી રાખો, બરોબર, તો એનાથી તમને ફાયદો થશે. પછી PN વ્યાસ સર, અનમ્यूट કરીને પૂછો. नमस्कार जी। नमस्कार। ये निवेदन था, ये जो दांतों में दर्द है इसके लिए क्या अपन कौन सा कलर कहाँ करें? एक तो सबसे पहले दर्द, हर एक प्रकार का दर्द है 2 वजह से होता है। अगर दांतों में, तो अगर अंदर इन्फेक्शन है तो एक तो इन्फेक्शन की वजह से होता है, तो आप इन्फेक्शन के लिए ब्लैक कलर है तो ब्लैक कलर कर सकते हो। जैसे कि ब्लैक अगर कलर आपको ऑन थंब। पता है कि हाँ माउथ के पॉइंट इधर भी आते हैं तो आप यहाँ पे कर सकते हो, और हमारा जो इंसेक्ट सिस्टम वाइज है पूरा माउथ यहाँ आता है, नाखून के आसपास हमारा पूरा है, यहाँ से यहाँ तक पूरा, तो आप यहाँ उसके आगे पीछे भी ब्लैक कलर कर सकते हो। यहाँ पे इंसेक्ट एनिमल हेड कोरोस्पोंडेंस सिस्टम के अनुसार एनिमल हेड जी। करो, यहाँ पे ब्लैक कलर कर सकते हो। तो इन्फेक्शन की वजह से होगा तो वही होगा, और ज्यादातर पेन की वजह वायु होती है, मतलब कि वायु अगर कोई भी भाग में वायु कम करो तो ये हमारी वायु की फिंगर है, 2 नंबर की फिंगर, लेफ्ट हैंड स्मॉल फिंगर, तो यहाँ माउथ के पॉइंट पे आप स्काई ब्लू कलर करके रखो, जो हमारे टीथ के पॉइंट है वहां पे आप स्काई ब्लू करके रखो। तो आप ये 3 करोगे तो अपने आप अगर इन्फेक्शन होगा तो भी चला जाएगा, और उसकी वजह से जो पेन है वो भी खत्म हो जाएगा उससे। थैंक यू मैडम, थैंक यू। हाँ, वेलकम। जया कुबा, जया बेन। अनम्यूट करके बोलो।
हाँ मैम, नमस्कार। ओम शांति। नमस्कार। ओम शांति। मैम मेरी बहन की बेटी है 30-32 हाँ साल की। रिश्ता नहीं हो रहा, तो क्या नंबर लगाने का? 4 नंबर ग्रीन कलर से। और कोई कलर? उसकी बर्थ डेट भेजना। अच्छा, तो बर्थ डेट के हिसाब से क्या करना है? वो टोटल टोटल देखिए, हाँ हाँ, टोटल नंबर जो है वो ग्रीन में लिखना है। नंबर? अच्छा ठीक, थैंक यू। हाँ હવે નીપાબેન અનમ્યુટ કરીને બોલો, તમારે હેન્ડ રેઝ નથી આવતું, અનમ્યુટ કરો. નીપાબેન જેમણે લખ્યું હતું અનમ્યુટ કરી દો ફટાફટ. હા, જય શ્રી કૃષ્ણ. મને સ્કિનની તકલીફ ઘણા ટાઈમથી છે, સારું નહીં થતું મને. સ્કિનની તકલીફમાં તમને સાબુની એલર્જી છે, બરાબર? સાબુથી નહીં થતી. તો સાબુની એલર્જી માટે બેસ્ટ છે કે જે તમારો રાઈટ હેન્ડ નો આ જે સ્કિનનો જોઈન્ટ છે એ સ્કિનના જોઈન્ટ ઉપર તમે રેડ કલર કરો. વાયલેટ તો દરરોજ કરું છું. આ નહીં, એલર્જી છે એટલે રેડ કલર કરો એલર્જી માટે. થેન્ક યુ. હા, કૃપાબેન અનમ્યુટ કરો. ફટાફટ બોલજો બધા. ઓમ. હા મેમ. હા સર, મેમ મારો ક્વેશ્ચન એ છે કે મારા હસબન્ડ અલગ અલગ જાતના બિઝનેસ કરે છે પણ એને કોઈ જાતનો ફાયદો નથી થતો. લગભગ આ ત્રીજો ચોથો બિઝનેસ હશે પણ એને કોઈ ફાયદો નથી ને અત્યારે પાર્ટનરમાં જોબ કરે છે બટ સક્સેસફુલ નથી. હરેક વખતે પૈસાની થોડી કમી પણ રહી જાય છે અને ધંધો આગળ હવે વધતો એક નથી. વસ્તુ કહું કે તમે બિઝનેસ ચેન્જ કરે છે, મતલબ કે વાયુ તત્વ છે, સ્થિરતા નથી. તો પહેલા સૌથી પહેલા તો 5 નંબર યલો કલર થી થોડો સમય કરો, પછી એક જ જગ્યાએ સ્ટે. હા, 5 નંબર યલો કલર થી જ કરો. ઓકે, બરાબર. પછી કઈ જગ્યાએ? મને તમે એમના હાથમાં લખાઈ શકો છો, એ જે જગ્યાએ જાય છે ત્યાં, અથવા તેમના પર્સમાં કાગળમાં લખીને પણ મૂકી શકો છો. એટલે જોવે એવું કઈ જરૂરી નહીં ને, પર્સમાં હોય તો ના જોવાનું જરૂર? હા, ના એવું જરૂરી નથી. ઓકે, થેન્ક યુ મેમ. હા, આ ઝિયોમી લખ્યું છે 2211. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, અનમ્યુટ કરીને બોલો. હા, કરો અનમ્યુટ. હા, બોલો. હેલો મેમ, નમસ્તે મેમ. નમસ્તે. મારી ડોટર છે ને કેનેડા છે, હમણાં 18 વર્ષ એને થવા આવ્યા, તો એને TRF નથી મળ્યું, તો એ કરે છે ટ્રાય. ભાઈ મને એ મળે તો હું ઇન્ડિયા આવ જાવ કરી શકું. અને બીજું એને કોમ્પ્યુટર એન્જિનિયર છે, તો એની ફિલ્ડમાં એને જોબ પણ નથી મળતી. હમણાં પાર્ટ ટાઈમ કરે છે પણ એની ફિલ્ડમાં સ્ટડી પૂરું થઈ ગયું છે એનું 6 મહિનાથી હમણાં. નંબર 7 રેડ કલર થી. 7 નંબર એટલે ત્યાં એને કહું ને લખે. હા. ઓકે મેમ, અલકાબેન. અનમ્યુટ. હા, બોલો બોલો. અનમ્યુટ છે પણ અવાજ નથી આવતો તમારો. હેડફોન કદાચ. હા, હવે આવ્યો, બોલો. હવે હેલો. હા, હવે આય. હા, આવ્યો અવાજ. હા, મારી બેન છે ને એને પેલું આખો દિવસ વિચારો આવ્યા કરે, રાત્રે પણ ઊંઘી જાય ને તો એકદમ આંખ ખુલી જાય ને તો પછી ઉઠી જાય, મને કંઈક થાય છે, મને કંઈક થાય છે, ગભરામણ જેવું થાય ને એવું થાય. પછી ખુલ્લામાં આવી જાય ને તો પછી બહુ એને એવું જ છે. તો એનો પિંક કલર કરો, બંને ઇન્ડેક્સ મિડલ ફિંગર ના નખ નીચે પિંક કલર. અચ્છા, અને એની બર્થ ડેટ માં છે ને પેલો 8 ટોટલ નંબર આવે છે. 8 નંબર પિંક કલર થી લખો. પિંક કલર થી 8 નંબર. હા, ઓકે, થેન્ક યુ. હા. દમયંતી બેન અનમ્યુટ કરો. એ પછી પ્રધ્યાબેન અનમ્યુટ કરજો. હા, બોલો. મારી નાની પોતરી છે 3.5 વર્ષની,
એ ભણવામાં જરાક કોન્સન્ટ્રેશન નથી રહેતું. લેસન કરવા બેસાડો એટલે એને ઊંઘ જ આવતી હોય કે ભાગવું હોય એની ક્યાંય બી એવી. બધા છોકરાને એવું જ છે. પેલામાં તો કાંઈક એવી રીતે કે કાંઈ ભણી શકે સરખું. 3 નંબર સ્કાય બ્લુ કલર. પેલા નાની છે તેને શરીર પર લખાય કે પછી પેપર પર લખીને એની બાજુમાં મૂકવાનું? હા, પેપર પર લખીને મૂકી શકો છો અને નોટ પેન પર કે નોટ પર બી લખી શકો છો. ચલો હવે નિમિષાબેન મહેતા. જય પછી જિનેન્દ્રબેન. હા, જય જિનેન્દ્ર. અચ્છા, અમે વચમાં આપને લખેલું આપણા ગ્રુપમાં કે મને વેરિયસ પ્રોબ્લેમ્સ છે. મને હાથમાં દુખાવો છે, એડીમાં દુખાવો છે, પ્લસ અમારે બીજા બધા જે ઘર વેચવાનું છે, ઘર નવું લેવાનું બધું થતું નથી અને બધું ગૂંચવાયા કરે છે. તો આપે મને 3 કલર પિંક કલર થી લખવાનું કીધું હતું પણ એનો કોઈ ફાયદો થયો નથી. તમે બર્થડે મોકલી હતી? હા, મોકલી હતી. એનો ટોટલ 3 થાય છે. ટોટલ 3 થાય છે બર્થડે નો. ઓકે. 27 જૂન 1964. હા, તો તમે છે ને અત્યારે 2 નંબર સ્કાય બ્લુ કલર થી ખાલી તમારા ઘરમાં કરજો. 2 નંબર સ્કાય બ્લુ કલર થી. ઘરમાં એટલે કઈ જગ્યાએ લખવાનું છે? કોઈ બી જગ્યાએ તમે ફ્રીજ ઉપર લખી રાખો કે એવી રીતે. 2 નંબર સ્કાય બ્લુ કલર થી. બોડી પાર્ટ જે લોકોને બહુ જ શારીરિક તકલીફ હોય બોડી પાર્ટ્સ પર પણ લખી શકે છે. અચ્છા, ઓકે. સિદ્ધિબેન. હેલો મેમ. મેમ મને પૂછવું છે કે એક લાઈક 2 કલર હું કેવી રીતે લખું એક સાથે? લાઈક હું નંબર 7 રેડ કલર થી લખું છું કેમ કે મારે મારા કોઈ ઓનલાઈન ક્લાસીસ કરવા છે અને મારી ટોટલ આવે છે બર્થ ડેટ ની 1. તો ઈ કેવી રીતે અને ઈ કયા કલર થી લખવાની? તમારી બંનેનો ટાર્ગેટ એક જ હોય. તમારી પાસે એક જ ટાર્ગેટ છે. જેમ કે આ વસ્તુ જોઈએ છે તો તમે ગમે તે એક જ નંબર યુઝ કરો. પણ જેમ કે હમણાં જ કીધું કે સંબંધો બી સુધારવા છે, બિઝનેસ બી વધારો છે, દુખાવા બી છે, તો તમે અલગ અલગ. જેમ કે દુખાવા છે તો બોડી પર છે તો તમે બોડી પર લખો. બિઝનેસ વધારો છે તો બિઝનેસ ની જગ્યાએ લખો. અને રિલેશન માટે રાખે છે તો ઘરમાં તમે કોઈ પણ દિવાલ પર કેમ લખી શકો. એટલે એવી રીતે એક સાથે બધા નંબર લખીને એક જગ્યાએ નથી મૂકવાના. નંબર લખવાના અલગ અલગ જગ્યાએ અલગ અલગ. જેમ કે હું અહીંયા 4 લખું, 6 લખું, 8 લખું એવું નહીં કરવાનું. તો એનર્જી તમારી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, કન્ફ્યુઝ થશે. ઓકે મેમ. મતલબ હું બોડી પાર્ટમાં 1 કલર લખું છું તો મારે ઘરમાં હું બીજો કલર ચિપકાવી શકું છું પેપરમાં? હા, હા. ઓકે મેમ. તો મેમ અગર મારી બર્થ ડેટ ટોટલ કાઉન્ટ કરીને 1 આવે છે તો ઈ મારે કયા કલર થી લખવાની ને એનું બેનિફિટ શું થશે? પિંક કલર થી. પિંક કલર થી જનરલ ઓલ ઓવર તમારું. હા, ઓલ ઓવર પ્રોસ્પેરિટી માટે. હા. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. વેલકમ. हेलो मैम. चलो हाँ बोलो. जय श्री कृष्ण. जय श्री कृष्ण. बर्थ डेट कैसे निकालने की? बर्थ डेट का कैसा करना है कि जो आपके डेट है, मंथ है और ईयर है. जैसे मैंने बोला कि 28 सितंबर 1968, तो सभी डिजिट का कैलकुलेशन करना है. अच्छा. और एक सबसे बढ़िया वो बात मुझे बताई नहीं कि अगर किसी की अमाउंट कहीं पे फंस गई हो, वो किसी ने फीडबैक नहीं दिया इसमें. बहुत सारे फीडबैक आए उसमें है कि जो भी अमाउंट कहीं पे भी किसी की फंस गई हो तो वो ऐसे पेपर चीट पे ग्रीन कलर से डिजिट में लिख के पूजा रूम में या भगवान की तस्वीर के पास रख लिया, तो बहुत सारे लोगों के पैसे वापस आए हैं. तो ये फीडबैक किसी ने नहीं दिया है ग्रुप में. મેમ એને માટે કયો નંબર કીધું આપે? પૈસા માટે, પૈસા પાછા જે પણ જેટલા રકમ ફસાયેલી હોય ને એ રકમ એ અમાઉન્ટ, દાખલા તરીકે 5 લાખ ફસાયા હોય તો 5000 એવી રીતે લખીને મૂકી દેવાનું. અને કયા કલર થી? સોરી, ગ્રીન. ઓકે, થેન્ક યુ. મેડમ જો સાયબર ફ્રોડ માં ફસાયા હોય પૈસા તો બી આવી રીતે કરાય? હા, તો પણ એવી કરી શકાય. જયશ્રીબેન સાગર, અનમ્યુટ કરો. અનમ્યુટ કરીને બોલો. બળતરા હોય તો? હા, આંખમાં બળતરા હોય તો આંખના પોઈન્ટ ઉપર ગ્રીન કલર. બળતરા એટલે અગ્નિ છે. અગ્નિ માટે, અગ્નિ ઘટાડવા માટે શું કરવું પડે? જળ વધારવું પડે. તો જળનો કલર ગ્રીન છે. તો આંખના પોઈન્ટ ઉપર ગ્રીન કલર. પછી તમે અહીંયા પણ કરી શકો છો, અહીંયા પણ કરી શકો છો ગ્રીન કલર. મેડમ, હા જયશ્રીબેન બોલો. મને અહીં ગાલ ઉપર છે ને કાળા કાળા ડાઘા પડી ગયા છે. લગભગ 6-8 મહિના છે. મને શુગર અત્યારે નોર્મલ રહે છે. હું શુગરની દવા લઉં છું.
અને રાત્રે પગની નસો બહુ ચડી જાય છે અને આમ આ હા હાથની આંગળીઓ દોઢે ચડી જાય ક્યારેક કામ કરતા કરતા. હા મોનિતાબેન બહુ વખત પછી આવ્યા. આ પિગમેન્ટેશન ના છે તમારા, એ પિગમેન્ટેશન ના પોઈન્ટ્સ હું તમને ગ્રુપમાં મોકલી આપીશ સ્કિન પિગમેન્ટેશન માટેના, બરોબર? કારણ કે જ્યારે પણ શરીરમાં અગ્નિ તત્વનો ઇમ્બેલેન્સ થાય, અગ્નિ તત્વનું કામ છે કલર ચેન્જ નું. તો આપણે ખાસ કરીને ફિમેલમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાનું ચાલુ થાય એટલે બાયોકેમિસ્ટ્રી ગડબડ થાય, તો એવે સમય પછી થતું હોય છે. તો આપણે એ રીતે મારી જન્મ તારીખ નું ટોટલ 4 થાય છે. 4 નંબર તમે કલર અહીંયા આગળ સ્કિન ના પોઈન્ટ પર બી લખી શકો છો. મેમ 1 મિનિટ, મારા ક્લાસ ચાલુ થતા જ. મેમ તમે મારા વલસાડના ઘરમાં મેં તમને 2 કીધું તું ને, તો મેં એડ આપીએ છે, બધા આવે છે, પણ એટલો રિસ્પોન્સ નથી મળતો. એટલે આમાં શું છે, 2 વસ્તુ છે કે જે તમારે તમારા ભાવમાં, મેં કીધું ને હમણાં ગ્રુપમાં બી લખ્યું છે કે તમારે તમારી કિંમતે વેચવું હોય. आवाज नहीं आ रही है। હમણાં એક જણે એવું કીધું કે તમારે લેપટોપ વેચવું છે દાખલા તરીકે, પણ કે મને જોઈતી કિંમત મળતી નથી, જોવા તો આવે છે. તમારે જોઈતી કિંમતે મળવું કરવું હોય ને તો તમારે 1 નંબર વાયોલેટ કલર થી લખી રાખવાનો. તો જયારે જોવા આવે ને ત્યારે 1 નંબર વાયોલેટ કલર થી જવાનો, એટલે તમારે મેમ મેં ત્યાં માણસ રાખ્યો છે અને 2 તો પછી હવે હું હમણાં જવાની છું, તો મેં એન્ટર થઈએ ને, દરવાજો ખોલીએ ને સીધો 2 દેખાય છે અને પછી ટીવી ની તરત જ 2 દેખાય છે. તો પછી એક બાજુ વાયોલેટમાં 1 કરી દઉં અને એક બાજુ બીજી બાજુ બી પણ 1 કરી દઉં. ના 1 નંબર જ, 1 નંબર 2 નંબર તો રાખો જ કન્ટિન્યુ, 1 નંબર અને વાયોલેટ થી 1 કરી દઉં. અને મેમ યોગાની સંખ્યા અત્યારે મોર્નિંગમાં ઘટી ગઈ છે. તમે કીધું તું, મેં લખ્યો નંબર 4 નંબર ગ્રીન કલર થી. હા એ બી પણ કરેલો છે. અને મેમ મોનોપોઝ માટે કયો કલર કરવો? એના માટે તમે કીધું બેસ્ટ છે કલર થેરાપી હોર્મોન બેલેન્સ ની. યુટ્રસ, ઓવરી, પિટ્યુટરી, થાઇરોઇડ ના પોઈન્ટ 11 વાગ્યાની બેન્ચમાં જે લેડી આવે છે ને, એને કેવું થાય છે, એકદમ જ આમ બેઠા હોય ને, યોગા ચાલતા હોય, એટલા બધા રડે ને, પછી હું એમને થોડું કે રિલેક્સ કરું, પછી એમને અત્યારે મોનોપોઝમાં આવું થાય છે. મેડમ તો પછી અહીંયા ગ્રીન કલર કરું? ગ્રીન કલર કરી શકો છો. ત્યાં આગળ એમને પિંક કલર કરાવડાવો. બધી બીજા સિંગાના નખ નીચે પિંક કલર કરાવડાવો. મેડમ ઓકે થેન્ક યુ મેમ. મેમ તમે મને અનમ્યુટ રિક્વેસ્ટ. મેડમ રિલેશન માટે બરાબર. હવે ઉભા રહો, હવે ફાલ્ગુની બેન ને લઈ લો, પછી પિંકી બેન તૈયાર રહેજો. ફાલ્ગુની બેન પછી પિંકી બેન. હા મેડમ, ફાલ્ગુની બોલું છું. મારો ભાણો છે ને અત્યારે ઓસ્ટ્રેલિયામાં જોબ એન્ડ વર્ક વિઝા ઉપર 1 વર્ષ માટે ગયો છે. હવે એમાં એવું હોય કે તમે ત્યાં ફરી હરી શકો અને જોબ કરી શકો. હવે એ લોકોને 3 વર્ષ સુધી એક્સટેન્શન મળે, પણ હજુ સુધી એને આગળ પ્રોસેસ કરવી છે ને પ્રોપર જોબ નથી મળી. તો વિઝા એક્સટેન્શન કરવો છે 1 વર્ષથી વધારે, અને ત્યાં સારી જોબ મળે કે જેનો ખર્ચો નીકળે ને વિઝાની પૈસા ફીસ પણ ભરી શકે. એની બર્થ ડેટ છે 10/5/1994, એટલે એનું ટોટલ 2 થાય છે. હા, પણ તમે અત્યારે પહેલા 7 નંબર રેડ કલર થી લખી લો. ઓકે. અને એને ત્યાં ઓસ્ટ્રેલિયામાં એના મોબાઈલમાં લખાવડાવું કે ત્યાં પેપર ઉપર રેડ કલર થી લખાઈને કહું કે તારા રૂમમાં મૂક? ઓકે ઓકે મેડમ. અને વિઝા એક્સટેન્શન માટે બી થશે આમાં? હા. ઓકે મેડમ, થેન્ક યુ. બધું જ કવર થઈ જશે. થેન્ક યુ સો મચ મેડમ. થેન્ક યુ. હવે पिंकी बहन। मैम सुनाई दे रहा है? हाँ सुनाई दे रहा है। एक्चुअली में आपने बोला था ना अमाउंट ग्रीन कलर से लिखना है मंदिर में, मैंने लिख के रखा है, और सामने वाला मना नहीं कर रहा है पर दे भी नहीं रहा है, बार बार डाल रहा है आज नहीं कल नहीं परसों, मतलब बात करता है फिर कोई ना कोई डेट मांगता है, हफ्ते में दूंगा, 10 दिन में दूंगा, महीने में दूंगा, ऐसे करके काफी टाइम से लटका रहा है। हाँ नहीं अभी लिख के रखो अभी। तो ये कंटिन्यू रखूं ग्रीन कलर से जो लिखा हुआ है? भगवान की मूर्ति के सामने ही रखा हुआ है। हाँ कंटिन्यू रखो।
और एक और चीज में पिगमेंटेशन के लिए ना मैंने स्किन जॉइंट पे वो किया वॉयलेट और ग्रीन, तो लीवर हाँ साथ में कंटिन्यू करना है कि बस ये इतना ही, या तो वाइट आप कर दें? लीवर पे आप क्या करो, लीवर डिटॉक्स करने के लिए आप कर सकते हो लीवर के। तो नहीं तो अगर नई स्किन आए तो हम पर्पल के साथ वाइट यूज कर सकते हैं या ग्रीन, पर्पल कर सकते हो। पर वाइट या कुछ नई स्किन आ जाए ऐसा कुछ नहीं? व्हाइट, आप व्हाइट कलर करो तो और भी कोई और कलर मत करना है, सिर्फ व्हाइट ही करना है। हाँ, पर्पल के साथ में तो फिर ग्रीन कर दूं नहीं, जैसे आप जैसे पर्पल के साथ भी नहीं करना है। अगर व्हाइट करते हो तो सिर्फ व्हाइट ही करो उसके साथ, क्योंकि व्हाइट के अंदर सारे कलर आ ही जाते हैं, तो फिर और अच्छा। कोई कलर करने की जरूरत ही नहीं रहेगी साथ में, तो नहीं सिर्फ क्योंकि व्हाइट ही रखो। पिगमेंटेशन है ना, मेरी फ्रेंड को बहुत हो गया था, तो मैंने बोला अभी पर्पल के साथ व्हाइट है, पहले आपको पूछूं फिर सजेस्ट करो किसी को। नहीं नहीं। तो सिर्फ व्हाइट हो करना है? ओके मैम। ભાવેશ ભાઈ મેડમ પહેલા ફર્સ્ટ નંબરમાં તો તમે જે લિંક મને આ મોકલી છે ને જે આપણે સેશનની એ હા ગ્રુપમાં મને એડ કરી દેજો. સેશન અટેન્ડ કરવાના છે બધા એટલે મારે. હા ઓકે. હમ અને સેકન્ડ છે કે મારી બેબી જે છે ને એ 3rd યરમાં છે અત્યારે. રાતના જો લેટ જમે ને તો એને વોમિટિંગ થાય છે. કે સપોઝ કે 7 સાડા 7 આપણે જમાડી લઈએ ને તો વાંધો ના, પણ લેટ ક્યારેક 12 ગયા હોય ને 8 9 વાગે જમે ને તો એને વોમિટિંગ થાય છે. તો એના માટે શું? રાઈટ હેન્ડ ના ઇન્ડેક્સ ફિંગર ના ફર્સ્ટ જોઈન્ટ પર યલો કલર કરો. Yellow રાઈટ હેન્ડ colour. રિંગ ફિંગર ના ફર્સ્ટ જોઈન્ટ ઉપર યલો કલર. હમ હમ. 2-4 દિવસ કર્યા પછી ફીડબેક આપજો એનો કે કેવું છે ઓકે. એનું. અને બીજું પપ્પા છે એની એજ આઈ થિંક 60 અપ છે, તો એને પગના તળિયા બળે છે અને પૂરું આખું બોડી પેઇન થાય છે, તો એના માટે પગના તળિયા બળેનો અર્થ શું છે? એક તો ક્યાં તો ન્યુરોપેથી હોઈ શકે અથવા તો પછી તજા ગરમી શરીરમાં હોઈ શકે. તો એટલે એ પ્રમાણે તમારે એના બીજા સિમ્ટમ્સ જોવા પડે. હવે પૂરું બોડી પેઇન થાય છે એટલે કે વાયુ અને ન્યુરોપેથી વધારે લાગે છે, એ રીતની ઇફેક્ટ લાગે છે, તો એને અહીંયા આગળ લેફ્ટ હેન્ડની રિંગ ફિંગરમાં આ ભાગમાં અહીંયા આગળ તમે ગ્રીન અને રેડ કલર થી રિંગ કરી શકો છો. ગ્રીન ને રેડ. હમ હમ. ઓકે, સારું ચલો. અને આ મારી જે બર્થ ડેટ છે ને હું તમને મેસેજ કરું છું. 8-81 છે, તો 10 આવે છે તો કયો એ 1 લેવાનું કે 0 લેવાનું? 10 એટલે 1 પ્લસ 0 કરી દેવાનો. ઓકે 28 આવતું તો 2 પ્લસ 8 કરીને 10 થશે, 10 માં બી 1 એટલે ફાઇનલ ફિગર 1 થવું જોઈએ ટોટલ. ઓકે ઓકે, થેન્ક યુ મેમ. મોનિતાબેન जय श्री कृष्ण मैम, चरण स्पर्श, हर हर महादेव। હર હર મહાદેવ. बहुत खुशी हुई आपको देख के, मैं कहा आज ज्वाइन करती हूँ कैसे भी, क्योंकि बिजी रहते हैं। आई थिंक अब्रॉड आपको टाइम मिल जाता है खुद के लिए, इंडिया में करते करते रह जाओ ऐसा हो जाता है। थैंक यू वेरी मच मैम फॉर एवरीथिंग। आपकी वजह से बहुत कुछ सीखा, बहुत सेवाएं दी हैं, और कोर्स तो ऐसा होता है कि बार बार आपके साथ ज्वाइन करके ही रहे। मैडम मेरी बुक्स निकली हैं वहां से, समझो 12 अप्रैल को पहुंचने वाली थी, अभी तक नहीं पहुंची है, बिकॉज इन बिटवीन वो वॉर सिचुएशन या जो भी हो गया। बट बहुत अच्छा, इतना मजा आता है आपके साथ, इतना याद करती हूँ मैं आपको जब किसी को ट्रीटमेंट देने के बाद फायदा होता है खुद को, घर वालों को। और समझो मेरी मम्मी का पैरालिसिस तो आपकी बहुत में जवाब दिया था। मम्मी को मैंने ट्रीट किया, मम्मी का सिर्फ पहला फिंगर इतना सही बात है, थोड़ा सा तुतला के बात करती है, अदरवाइज उसका पैरालिसिस भी पूरा रिवर्स हो गया। तो वंडरफुल रिजल्ट्स, एवरीथिंग सो गुड। आप बहुत नॉलेजेबल हो, भगवान करे आप ऐसे ही रहो और भगवान आपको ऐसे ही रखे और हमारी छत्र छाया बना के रखे। थैंक यू हर चीज के लिए थैंक यू मैम। તો ધન્યવાદ. આવા ઉત્સાહી સ્ટુડન્ટો મળતા રહે તો મને પણ ભણાવવાની વધારે ઈચ્છા થતી રહે. હવે અગત્યનું શું, હવે આપણું ઝૂમ નું સેશન પૂરું થવા જઈ રહ્યું છે, એટલે તમારા લોકોને જે પણ ક્વેરીઝ છે બધી તમે જે તે ગ્રુપમાં, અમુક ગ્રુપ ખાલી ઓનલી ફોર એડમિન હશે, તો એ માટે મને પર્સનલમાં મેસેજ કરજો તો હું ગ્રુપ ઓપન કરી દઈશ કે જેથી તમે એમાં પૂછી શકો છો, બરાબર. અને બાકી જે લોકોને ક્લાસ કરવાના છે, ઇન્ટરેસ્ટ છે, એ લોકો તમે પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ અંકિતભાઈને મોકલી દેજો એટલે તમને ગ્રુપમાં એડ કરી દે.
બરાબર. તો જે લોકો નવા છે એ લોકો મેં ગ્રુપની લિંક ઓલરેડી શેર કરી છે અહીંયા ચેટ બોક્સમાં, એ જોઈને જોડાઈ જાય. નહીંતર મારો નંબર તો તમે લખી લો 9913816250 9913816250. તો હું તમારામાંથી ઘણા બધાની આશા રાખું છું સોમવારે જોવાની. તો મળીએ સોમવારે, નહીંતર ગ્રુપમાં તો આપણે મળતા જ રહીએ છીએ. તો બધાને તમે અત્યારે તમારો સમય આપીને આવ્યા છે બદલ થેન્ક યુ. અને જે પણ કઈ ક્વેરીઝ હશે તમે ગ્રુપમાં પૂછી શકશો. Thank you so much, ma'am, for everything. थैंक्स टू यू मैम, कोर्स को करने जैसा ही हमने 3-4 बार किया है। मैम અમે પણ એવા જ ઉત્સાહી સ્ટુડન્ટ છીએ અહીંયા.